હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો ધોરણ 12 મેથ્સ એનસીઈઆરટી ચેપ્ટર નંબર 13 સંભાવના ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટિંગનો ટોપિક આપણે કવર કરી લીધો હતો. સ્વાધ્યાય 13.1 થઈ ગયું છે. ચાલો ફટાફટ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલે આપણે જે શીખેલા તેમાં મેઇન વસ્તુ હતી સરતી સંભાવના. કઈ સંભાવના? સરતી સંભાવના. એટલે કે બાળકો, એક મિનિટ. ચલો, તો સરતી સંભાવના જે હતી તો તેમાં માની લો કે બે ઘટના છે. એક છે ઘટના ઈ અને બીજી છે ઘટના એફ. અને માની લેવું કે ઘટના એફ ઉદ્ભવી ચૂકી છે. અને જો ઘટના એફ ઉદ્ભવી ચૂકી હોય અને ત્યાર પછી કોઈ ઘટનાની આપણે વાત કરીએ, ઘટના ઈની, એટલે કે ઘટના એફના સાપેક્ષમાં ઘટના ઈની વાત ચાલતી હોય, તો આ જે ઘટના ઈની સંભાવના છે એ થશે સરતી સંભાવના. બરાબર છે? એટલે કે એને દર્શાવાય ઈ બાય એફ વડે. એટલે કે એફને સાપેક્ષે ઈની સંભાવના. એફ આપેલ છે તો ઈની સંભાવના કેટલી, એવી રીતના તમને રકમમાં આવું તમે ગઈકાલે જોયું હશે તો તે પ્રમાણે તમને એવું જ કીધું હોય કે પાસા પર 5 આવે છે તેવું આપ્યું હોય તો પાસા પર 10 આવે તેની સંભાવના કેટલી, એટલે 10 નહીં આવે. સમજ પડે છે? તો આનું સૂત્ર શું હતું? સૂત્ર પી ઓફ ઈ બાય એફ બરાબર ઉપર લેવાનો છેદ ને નીચે લેવાનું પાછળ વાળું એફ. તો આ હતું સૂત્ર. પછી બીજા બી કેટલાક સૂત્ર હતા. પી ઓફ એ યોગ બી બાય એફ હોય તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આ સૂત્રમાં 3 જગ્યાએ બાય એફ બાય એફ બાય એફ. પી ઓફ ઈ ડેશ બાય એફ તો 1 માઇનસ પી ઓફ ઈ બાય એફ. આ 3 સૂત્રથી જ બધા દાખલા આપણે કર્યા અને સિમ્પલ હતું. 1 માર્ક્સનું પૂછાય છે. પહેલું સ્વાધ્યાય જે છે તેમાંથી લોંગ દાખલા કંઈ ખાસ પૂછાય એવા નથી. ચાલો આગળ વધીએ. સંભાવના માટેનો ગુણાકારનો પ્રમેય સમજીએ આને. તો હવે આપણે આ જે સૂત્ર છે ને પી ઓફ ઈ બાય એફ, તેને આપણે પાછું લખીએ પરંતુ પી ઓફ એ બાય બી માટે. તો તમે આ સૂત્રને શું લખશો? તો ઉપર આવશે છેદ એટલે કે પી ઓફ એ છેદ બી, ને નીચે શું આવશે? ઘટના બી ની સંભાવના પી ઓફ બી. અને પી ઓફ બી બાય એની વાત કરીએ તો એનું સૂત્ર તો પી ઓફ ઉપર છેદ આવે બીનો ને એનો છેદ એટલે કે એ છેદ બી ને છેદમાં પી ઓફ એ. હવે આ બંને સૂત્રમાં જે પી ઓફ એ છેદ બી છે ને તેને કરતા બનાવો. તો પી ઓફ એ છેદ બી બરાબર શું લખાશે? તો આ પી ઓફ, એક કામ કરો પહેલાં આમાં કરતા બનાવી દઉં. પી ઓફ એ છેદ બી બરાબર તો પી ઓફ એ આ સાઈડ આવશે એટલે પી ઓફ એ અને ઇન્ટુ પી ઓફ બી બાય એ. બરાબર છે? એવી રીતના આમાં તો પી ઓફ બીને અહીંયા લઈ આવો તો પી ઓફ બી ઇન્ટુ પી ઓફ એ બાય બી. હવે આ જે એ છેદ બી છે ને તો એ છેદ બી એટલે કે એ અને બી, એટલે કે હવે દાખલા આવા આવશે કે એની અને બીની સંભાવના શોધો. બરાબર, પાસા પર 3 આવે અને પાસા પર 4 આવે તેની સંભાવના શોધો. સમથિંગ કંઈક આ ટાઈપના દાખલાઓ આવશે કે બે કુટુંબના બાળક છે. પહેલું કુટુંબમાં બે કુટુંબ છે. પહેલા કુટુંબમાં 2 છોકરી હોય, બીજા કુટુંબમાં ઓછામાં ઓછી 1 છોકરી હોય. એવી રીતના અને આવશે, મતલબમાં રકમમાં શું આવશે? અને. તો બાળકો હવે અહીંયા છે ને પી ઓફ એ છેદ બીનું જે આપણા જૂના સૂત્ર હતા એમાં શું કે ભાઈ એ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી. મીન્સ કે તમારી પાસે એની સંભાવના છે, બીની સંભાવના છે, એ યોગ બીની સંભાવના. તો તમે પી ઓફ એ છેદ બી શોધી શકો છો, પરંતુ એ દાખલામાં પી ઓફ એ પી ઓફ બી કે પી ઓફ એ યોગ બી આ ટાઈપની વાતચીત નહીં હશે. વાતચીત કંઈક આ ટાઈપની હશે. એટલે કે હવે તમારી પાસે બે નવા સૂત્ર આવી ગયા છે અને નવા સૂત્ર એ કંઈ નવા બી નહીં કહેવાય, જૂના સૂત્રમાંથી જ આવ્યા છે. પરંતુ તમારા સૂત્રને આ રીતે બી યાદ રાખી જ દેવાનું કે પી ઓફ એ છેદ બીનું સૂત્ર તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બાય એ, અથવા બીજી રીતે લખવું હોય તો પી ઓફ બી ઇન્ટુ પી ઓફ એ બાય બી. સૂત્ર બહુ સિમ્પલ છે. હવે જો માની લો કે એ છેદ બીમાં તમારે એથી શરૂઆત કરવી છે કે બીથી, તો માની લો કે એથી શરૂઆત કરવી છે તો પી ઓફ એ લખ્યું. હવે એ પછી કોનો વારો આવે? બીનો. તો હવે બી આવશે ખરું, પરંતુ પહેલું જે લેવાઈ ગયું તેને સાપેક્ષે, એટલે કે પહેલા કોણ લેવાઈ ગયું? એ. એટલે બી આવશે એને સાપેક્ષે. આનું સૂત્ર લખીએ તો પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બાય એ. બીથી ચાલુ કરીએ તો પી ઓફ બી ઇન્ટુ પી ઓફ એ બાય બી.
આવી રીતના સિમ્પલ યાદ રહી જાય એવું છે. પહેલાં જો તમે પી ઓફ એ છે બી લખો છો તો પહેલાં પી ઓફ એ લખો તો પછી પી ઓફ બીને લખવાનું પણ બી બાય એ. ઓકે, અને પી ઓફ બી પહેલાં લખો છો તો પી ઓફ બી ઇન્ટુ પી ઓફ એ બાય બી. એવી રીતના ચલો આનું લખાવો, ટ્રાય કરો. પી ઓફ ઈ છે ડેફ, ચલો પહેલાં ઈને લખી કાઢો તો પી ઓફ ઈ ઇન્ટુ ઈ પછી એફ, યસ એફ બાય ઈ. અને આનું બીજી રીતે લખીએ એટલે કે એફથી લખીએ તો પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ ઈ બાય એફ. ક્લિયર છે બધાને? તો અહીંયા એ જ છે, ઈ છે એફ વાળા જ સૂત્ર આપેલા છે. તો આ બે સૂત્ર આવશે અને સ્વાભાવિક છે પી ઓફ ઈ અને પી ઓફ એફ નોટ ઇક્વલ ટુ 0. આ બે 0 નહીં થઈ શકે, બરાબર. આ જે પરિણામ છે તેને કહેવાય સંભાવનાનો ગુણાકારનો નિયમ. અહીંયા ગુણાકાર થાય છે ને પી ઓફ ઈ અને પી ઓફ એફ બાય ઈનો ગુણાકારનો નિયમ. અને બીજી બી એક રીઝન છે ગુણાકારનો નિયમ કહેવાનું, કેમ કે બાળકો છેદને બી ઘણી વખત ગુણાકાર તરીકે સમજવામાં આવે. એટલે કે પી ઓફ ઈ છેદ એફની જગ્યાએ ઘણી વખત આવું પીન આવી જાય કે પી ઓફ ઈ એફ. તમને બોર્ડ એક્ઝામમાં ઈ એફ દેખાય તો તમારે સમજી જવાનું કે ઈ એફ એટલે ઈ છેદ એફ. ખ્યાલ આવશે બધાને? ચાલો બાળકો, હવે 3 ઘટના માટે તમારા સૂત્ર લખવું હોય તો આ તો 2 જ હતી ને, 2 ઘટનાનો છેદ હતો. હવે માની લો કે 3 હોય, ઈ એફ અને જી. તો સેમ માની લો કે તમે ઈ થી સ્ટાર્ટ કરો છો તો પી ઓફ ઈ પછી હવે તમે એફને લેશો તો એફને કોને સાપેક્ષે લેવું પડશે? ઈને સાપેક્ષે. અને હવે તમે જીને લેશો તો જીને કોને સાપેક્ષે? તો આ બંનેને સાપેક્ષે, ઈ અને એફ બંનેને સાપેક્ષે. ઈ અને એફ એટલે ઈ છેદ એફ. સમજ પડી? ઈ અને એફ બંનેને સાપેક્ષે આપણે અને બોલીએ એટલે અહીંયા છેદ લીધો. ક્લિયર? તો પી ઓફ ઈ પ્લસ પી ઓફ એફ બાય ઈ ઇન્ટુ પી ઓફ જી બાય ઈ છેદ એફ. ઓકે, ઇન્ટુ આવશે, કદાચ વચ્ચે પ્લસ બોલાઈ ગયો, ઇન્ટુ આવશે, બરાબર છે. અને આ જ વસ્તુ જુઓ અહીંયા છેલ્લે ઈ છેદ એફને શું લખી દીધું? ઈ એફ. તો આમાં ખાસ ધ્યાનમાં રાખજો, કોઈ જગ્યાએ ઈ એફ દેખાઈ જાય તો ગૂંચવાઈ નહીં જતા. ઈ એફ એટલે ઈ અને એફનો છેદ. યાદ રહી જશે બધાને? તો સંભાવના માટેનો ગુણાકારનો પ્રમેય અથવા ગુણાકારનો નિયમ આ એક સૂત્ર છે. હવે બાળકો આ જે છે ને ઈ છેદ એફ છેદ જી, એમાં તમે એફથી ચાલુ કરી શકો, જીથી ચાલુ કરી શકો. એટલે કે આ સૂત્ર ઘણી બધી રીતે બની શકે. ઉપરનું સૂત્ર 2 રીતે બની શકે. ઓકે, તો તમને દાખલામાં ખબર કેવી રીતના પડશે આપણે કયું લઈએ, ઉપરનું લઈએ નીચેનું, એ ઓટોમેટિક ખબર પડી જશે. તમે દાખલા પરથી ડેટા જનરેટ કરો ને એટલે એ ડેટા પરથી જ ખબર પડી જાય કે આપણે કયું સૂત્ર લેવાનું. આપણે રકમ વાંચીને ડેટા જનરેટ કરીશું તેમાં, એટલે એનું બધું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચાલો એના પછી નિરપેક્ષ ઘટના. કઈ ઘટના? નિરપેક્ષ. જુઓ નિરપેક્ષ તો અત્યાર સુધી આપણે હાની વાત કરતા હતા? સાપેક્ષની. એને સાપેક્ષે બી એટલે કે બી બાય એ. એને સાપેક્ષે બીની સંભાવના તો બી બાય એ. ઈની સંભાવના એફને સાપેક્ષે ઈ બાય એફ એટલે કે એફને સાપેક્ષે ઈની. સમજ પડે છે ને? નિરપેક્ષ એટલે કોઈ કોઈના પર આધાર નહીં રાખશે. નિરપેક્ષ સમજ પડે છે? 2 ઘટનાની વાત હોય ઈ અને એફની તો ઈ એ એફ પર આધાર નથી રાખતી, એફ એ ઈ પર કોઈ આધાર નથી રાખતી. એટલે ઈ અને એફ બંને પોતપોતાની રીતે પોતાનું કામ કરે છે. ઈ અને એફ એકબીજા માટે કેવા છે? નિરપેક્ષ. એટલે કે જુઓ પી ઓફ એફ બાય ઈ બરાબર પી ઓફ એફ. ઈની કોઈ અસર જ નહીં થાય એફ પર. સમજ પડે છે? પી ઓફ એફ બાય ઈ તમે શોધો છો તેનો આન્સર એ પી ઓફ એફ જેટલો જ છે. ઈનું હું કામ પડ્યું? કંઈ કામ જ નહીં પડ્યું. અને પી ઓફ ઈ બાય એફ બરાબર શું? તો ઈ. એટલે કે ઈની એફને સાપેક્ષે સંભાવના ઈની પોતાની સંભાવના જેટલી જ છે. એફની ઈને સાપેક્ષે સંભાવના ઈની પોતાની સંભાવના જેટલી છે. મીન્સ કે એફ પર ઈનો કોઈ અસર નથી થતો, ઈ પર એફનો કોઈ અસર નથી થતો. તો આવા ટાઈમે આપણે ઈ અને એફને કેવી ઘટના કહીશું? નિરપેક્ષ. હવે બીજી એક વસ્તુ કે માની લો કે આ બેમાંથી કોઈ એક થાય, પહેલું થાય બીજું નહીં થાય, એનો મતલબ એવો નહીં સમજતા કે એફ એ નિરપેક્ષ છે જ્યારે ઈ એ નિરપેક્ષ નથી. નહીં, અહીંયા જોડીમાં કામ ચાલે. ઈ અને એફની જોડી આ બંને એકસાથે થવું જ જોઈએ. એટલે અહીંયા અને છે, સમજ પડે? બંને એકસાથે થવું જ જોઈએ કે 2 ઘટનાની વાત છે ઈ અને એફ, બંને માટે આ વસ્તુ થાય તો બંનેને એકસાથે નિરપેક્ષ કહેવાય. એવું નહીં કે કોઈ એક નિરપેક્ષ હોય તો બીજું નહીં હોય. થશે તો 2 નિરપેક્ષ, નહીં તો કોઈ નહીં. આ બંનેનું કનેક્શન રહેશે જ એકબીજા સાથે, તો બંને નિરપેક્ષ થવું પડે. તો આ છે વ્યાખ્યા કે આ 2 વસ્તુ થાય તો ઈ અને એફને કેવી ઘટના કહેવાય? નિરપેક્ષ ઘટના. યાદ રહી જશે નિરપેક્ષ ઘટનાની વ્યાખ્યા, પાકી યાદ રહી જશે. નિરપેક્ષ ઘટના એટલે એને કોઈની બી સાપેક્ષે મીન્સ કે જે બેની વાત ચાલતી હોય
તો એ બેને એકબીજાની સાપેક્ષે લેશો તો કોઈ ફરક જ નહીં પડશે, કંઈ અસર જ નહીં થાય છે, એકબીજાની અસર એકબીજા પર થતી જ નથી. ક્લિયર? મગજમાં ઘૂસી ગયું? ને આ તો બધા જ દાખલામાં આ જે ઈ ને એફ છે આ બંનેની સંભાવના નોટ ઇક્વલ ટુ 0 હોવી જરૂરી છે, કેમ કે આ બધી વસ્તુ જે જ્યાંથી આવે છે એ બધા સૂત્રમાં છેદ 0 થતો અટકાવવો પડે. ક્લિયર છે? એના પછી બાળકો આ નિરપેક્ષ ઘટનાની બીજી વ્યાખ્યા, આ પહેલી વ્યાખ્યા હતી, હવે આપણે જોવાના બીજી વ્યાખ્યા. જો સમજજો. હવે પી ઓફ આ જે આપણે ઈ બાય એફનું સૂત્ર શું આવે? તો પી ઓફ ઈ છેદ એફ ના છેદમાં પી ઓફ એફ, અને પી ઓફ એફ બાય ઈ નું સૂત્ર શું આવે? ઉપર લેવાનો છેદ ને નીચે પાછળ વાળું. હવે જો માની લઉં કે ઘટના ઈ કેવી ઘટના છે, ઈ અને એફ બંને કેવી છે? નિરપેક્ષ. તો આ ઈ બાય એફ નો આન્સર શું? પી ઓફ ઈ. એફ નું કંઈ કામ જ નહીં. એફ બાય ઈ નો આન્સર પી ઓફ એફ. તો આને કરતા બનાવો તો પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ, ને સેમ ટુ સેમ આમાં બી પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ, એટલે કે પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ થઈ જાય તો પણ તમે ઘટના ઈ અને એફને નિરપેક્ષ ઘટના કહી શકો છો. અને ટોટલી એ ટુ ઝેડ બધા દાખલામાં આપણે આ જ વ્યાખ્યાનો ઉપયોગ કરીશું જ્યારે પણ નિરપેક્ષ શબ્દ આવે ત્યારે. નિરપેક્ષ એટલે છેદ બરાબર ઇન્ટુ, એટલે કે ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. સમજ પડે? પી ઓફ ઈ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. ઈ એફ બોલાય ને, એટલે કે જો બે ઘટના નિરપેક્ષ હોય ને તો આપણા જે આગળના જે સૂત્ર હતા ને આ સૂત્ર હર્યું, આ સૂત્ર બરાબર, આ સૂત્રમાં આ ઈ નીકળી જશે અને નીચેના સૂત્રમાં એફ નીકળી જાય, પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. એટલે કે પછી આ બે નહીં રહી, એક જ સૂત્ર બની જાય. ખ્યાલ આવશે? એટલે કે જ્યારે શરતી સંભાવનાની વાત હોય, કઈ સંભાવના? શરતી, ત્યારે ઈ બાય એફ એફ બાય ઈ એવું આવશે આના સૂત્રમાં, ઈ બાય એફના. અને નિરપેક્ષ ઘટનાની વાત હોય, નિરપેક્ષ, તો અહીંયા બાય ઈ નહીં આવે, એફ બાય ઈ, કે પછી અહીંયા ઈ બાય એફ નહીં આવે. ઓકે, નિરપેક્ષ હોય તો છેદ બરાબર ઇન્ટુ, એમ યાદ રાખી દઉં, છેદ બરાબર ઇન્ટુ. છેદ એ ડાયરેક્ટ ગુણાકાર જેટલું છે, બે છેદની સંભાવના એ ડાયરેક્ટ સંભાવનાનો ગુણાકાર છે, યાદ રહી જશે ને. અને આ જ સૂત્રથી આપણા બધા દાખલા થશે. નિરપેક્ષ હોય તો આ સૂત્ર મૂકો, અને આ સૂત્ર સાબિત થાય તો નિરપેક્ષ કહેવાય. સાબિત બી કરવાનો આવશે દાખલામાં કે ઘટના ઈ બરાબર આવું કંઈક છે, એફ બરાબર કંઈક એવું છે, તો સાબિત કરો કે ઈ અને એફ નિરપેક્ષ છે. ચકાસો કે ઈ અને એફ નિરપેક્ષ છે, તો આનાથી જ ચકાસવાનું. આ બધું કરવાની બેસતા. ચાલો, અહીંયા નોંધ આપેલી છે કે ઈ અને એફ નિરપેક્ષ નહીં હોય એટલે કે આવું નહીં થાય, નોટ ઇક્વલ થઈ જાય. તો આ જે ઈ અને એફ છે તેને અવલંબી ઘટના કહેવાય. અવલંબી એટલે એકબીજા પર કોઈને કોઈ રીતે આધાર રાખે. સમજ પડે છે? એટલે કે સાપેક્ષ થઈ ગઈ એકબીજા માટે. ક્લિયર? નિરપેક્ષ એટલે કોઈ આધાર નહીં રાખે, અવલંબી એટલે એકબીજા પર આધાર રાખે. હવે ને વિજ્ઞાનમાં અવલંબી, ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં કોઈ જગ્યાએ બાયોલોજી વાળાને આવતું હોય બરાબર, પરોપજીવી સજીવ ને આવા સજીવ. ચાલો, આપણે મેથ્સ વાળા તો કોઈ પર આધાર નહીં રાખીએ, આપણે આપણું જ કામ કરીએ. ચાલો બાળકો, હવે 3 ઘટનાની વાત આવે. કેટલી ઘટના? 3. તો બાળકો 3 ઘટનાને તમે નિરપેક્ષ શબ્દ નહીં વાપરી શકો, પરસ્પર નિરપેક્ષ. કયો શબ્દ આવશે? પરસ્પર નિરપેક્ષ. પરસ્પર એટલે બેની જોડી લેવાની. તમે એ અને બી ની જોડી લીધી તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. પી ઓફ બી એ છેદ સી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ સી. ને બાકી શું રહ્યું? પી ઓફ બી છેદ સી બરાબર પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી. આ 3 થવું જોઈએ. હાથે હાથે હવે 3 3 નો છેદ બરાબર બી પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી થવું જોઈએ. એટલે કે 4 વસ્તુ થાય ને તો આ 3 એબીસી ને પરસ્પર નિરપેક્ષ કહેવાય. 4 વસ્તુ. માની લો કે 3 ઘટના હતી તો 4 વસ્તુ, 4 ઘટના આપી તો 2 નો છેદ, 3 3 નો છેદ ને 4 4 નો છેદ. એટલે કે 4 ઘટનામાં તો આવવાનું જ નથી આપણું કામ. ક્લિયર? આના દાખલા બી એકાદ બે આવશે તો આવશે, કઈ ખાસ દાખલા આવવાના. તો પરસ્પર નિરપેક્ષ 3 ઘટના પરસ્પર નિરપેક્ષ, તો 3 3 નો 2 ની જોડીમાં છેદ બરાબર ડાયરેક્ટ ગુણાકાર, 3 3 નો એક સાથે છેદ બરાબર ડાયરેક્ટ ગુણાકાર. યાદ રહી જશે. ચાલુ કરી દઈએ દાખલા. અને બીજી એક બે વસ્તુની આપણે વાત કરી દઈએ. તો કેટલાક શબ્દ, 2 શબ્દ તમને અહીંયા આવશે. પુરવણી વગર. પુરવણી વગર એટલે પરીક્ષામાં તમારે પુરવણી વગર આવવાનું છે, એવું નહીં સમજતા. ચાલો, આવતો કે 11 માં નહીં હતું ને આપણે આ શબ્દ પુરવણી વગર.
માની લો કે હવે એક્ઝામ્પલ લઈએ, પટ્ટાનું એક્ઝામ્પલ લઈએ. તમે પટ્ટા રમો છો, બરાબર? પટ્ટાને બરાબર ચીપી લીધા, શું કે 52 પટ્ટાની ઠોકરી, અને એ ઠોકરીનું શું કર્યું? 53 એમ કે પેલી 52 જ આવે. હા, બરાબર ચીપીને મૂકેલા છે એવું જ આવે ને રકમમાં. હવે તો લોકેશને એમ કે લોકેશ બેટા તું 3 પટ્ટા પસંદ કર, એક પછી એક હાથે 3 ની ઉચકી લે. તો તું કઈ બી કરીને કઈ અક્કર બક્કર કે કઈ બી મંત્ર મારીને એક ખેંચી લે. હવે એ જે પટ્ટું ખેંચી લીધું, તો અહીંયા સવાલ એ ઊભો થાય કે હવે એ પટ્ટું પાછું મૂકીએ કે આપણી પાસે જ એક ખિસ્સામાં મૂકી દઈએ અને પછી બીજું પટ્ટું ખેંચે. મીન્સ કે બીજું પટ્ટું ખેંચવા પહેલા પટ્ટાનું શું કરીએ? આપણી પાસે જ રહેવા દઈએ કે અંદર મૂકીને પાછું ચીપીને પછી ખેંચવા દઈએ લોકેશને? એટલે કે જો પટ્ટું પાછું મૂકી દેવામાં આવે તો એને કહેવાય પુરવણી સહિત, અને પટ્ટું આપણા ખિસ્સામાં મૂકી દીધું એટલે આપણી પાસે રાખી દીધું તો પુરવણી વગર. સહિત એટલે મૂકી દેવાનું, વગર એટલે લઈ લેવાનું. એક યાદ રાખજો આ બેમાંથી. મેં આ યાદ રાખેલું, સહિત એટલે મૂકી દેવાનું, વગર એટલે નહીં મૂકવાનું. સમજી ગયા? પુરવણી વગર એટલે તો બે વસ્તુની પસંદગી કરવાની આવે, બે વસ્તુની. તો પ્રથમ પસંદગીને પાછું નિડર અવકાશમાં મૂકી દેવાનું. પ્રથમ પસંદગીને પ્રથમ પસંદગીના પરિણામને નિડર અવકાશમાં શું કરવાના? ઉમેરીને અથવા મૂકીને બીજી પસંદગી કરવી. માની લો કે 3 પટ્ટા ખેંચવાની વાત આવે તો પહેલું ખેંચ્યું મૂક્યું, બીજું ખેંચ્યું તો એને મૂકવાનું છે એમ. સમજી ગયા? મૂકી જ દેવાનું, પુરવણી વગર એટલે મૂકી દેવાનું. ઓહ સોરી, પુરવણી સહિત. ચાલો ને ઉપર સહિત કરી દે, પુરવણી સહિત. તો નીચે કરી દઈએ આપણે પુરવણી વગર. તો પુરવણી વગરમાં લઈ લેવાનું પટ્ટું. શું લખશો આમાં? પ્રથમ પસંદગીના પરિણામને, પ્રથમ પસંદગીના પરિણામને નિડર અવકાશમાં ઉમેર્યા વગર પસંદગી. ચાલો ક્લિયર બધાને? પુરવણી સહિત એટલે મૂકી દેવાનું, ને પુરવણી વગર એટલે નહીં મૂકવાનું. ચાલો દાખલા સ્ટાર્ટ કરીએ છીએ હવે. ઉદાહરણ 8. એક પાત્રમાં 10 કાળા રંગના અને 5 સફેદ રંગના દરા છે. એક પાત્ર એક વાસણ છે જેમાં ટોટલ દરા કેટલા છે? 15. 10 કાળા અને 5 સફેદ, આવું બધું લખતા જવાનું. કાળા દરા કેટલા છે? 10. સફેદ દરા કેટલા છે? તો ભાઈ સફેદ દરા છે 5, તો કુલ દરા કેટલા થયા? 15. ચાલો પછી એક પછી એક એમ 2 દરા પાત્રમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે કરવામાં આવે છે. કેટલા દરા કરવામાં આવે છે? 2. બાળકો એક પછી એક એટલે કે એક પછી એક જ્યારે કરવાની વાત આવે ને ત્યારે જ તો આ પુરવણી શબ્દનો ઉપયોગ થાય. કે આપણે એક પછી એક કરીએ છીએ તો કરવાનું શું છે? કરતી વખતે રાખવાના કે મૂકી દેવાના? હવે કેટલીક વખત શું થાય ખબર તમને? નિહો કે પુરવણી વગર કે પુરવણી સહિત, તો તેવા ટાઈમે તમારે પુરવણી વગર એવું જ માનીને ચાલવું પડશે કે પહેલું લીધું રાખ્યું, બીજું લીધું એવો રાખ્યું, એવું જ માનીને ચાલવું પડશે. જો દાખલામાં કોઈ શબ્દ નહીં હોય તો ઓકે. અને જો પુરવણી સહિત એવો શબ્દ આવ્યો તો સહિત જ. પુરવણી વગર શબ્દ નહીં આવ્યો તો એ વગર જ કહેવાય. આ બી યાદ રાખજો નહીં. ચાલો તો યાદચ્છિક રીતે પસંદ થયેલ બંને દરા કાળા રંગના હોવાની સંભાવના કેટલી? તો સમજજો છેલ્લી લીટીને. તમારે શોધવાનું છે બંને દરા કાળા રંગના હોય તેની સંભાવના. તમારે 2 દરા પસંદ કરવાના છે. હવે પસંદ થયેલો દરો એક પછી એકમાં પહેલો દરો કાં તો લાલ હશે કાં તો સફેદ હશે, સોરી કાળો હશે કાં તો સફેદ હશે. પછી એ દરો તો તમારી પાસે જ છે. હવે તમે બીજો લીધો. હવે માની લો કે કાળો લીધો હોય કે સફેદ લીધો હોય, જે બચ્યું તેમાં બી કાળા કે સફેદ હશે તો ખરું જ. એટલે બીજો દરો બી કાળો કે સફેદ હશે. બેઉ કાળા પસંદ થાય તેની સંભાવના. હવે અહીંયા એક એક કરીને પસંદ કરવાનું છે એટલે આ બંને અલગ અલગ ઘટના થશે. કે ઘટના એ પ્રથમ પસંદગી કયા દરાની? કાળા દરાની. કેમ કે બંને કાળા પસંદ કરવા એ આપણો ટાર્ગેટ છે. તો ઘટના એ પ્રથમ પસંદગી કાળા દરાની, ઘટના બી બીજી પસંદગી હોય કાળા દરાની. પણ હોઢવાનું શું છે આ છેલ્લે? હવે એ તમે મને કહેવો.
બંને દરા કાળા રંગના હોવાની સંભાવના. એ કઈ ઘટના? આજે જ વસ્તુ છે તે કઈ ઘટનાનો નિર્દેશ કરે છે? આ ઘટનાને કયા સંકેતથી દર્શાવો? તો બંને એટલે કે અને એટલે છેદ, એ છેદ બી. બંને દરા કાળા એટલે પહેલો બી કાળો દરો અને બીજો પણ કાળો દરો, એ છેદ બી. સમજ પડે છે? વાક્યને સમજજો, વાક્યને સમજજો. હવે અહીંયા એવું નથી કીધું કે આવું કંઈ આપ્યું ને આવવાની સંભાવના શોધો, કે આ થઈ ગયું તો હવે આનું શું થાય, એવું કંઈ નથી કીધું. ઓકે, ચાલો તો ઘટનાને ધારવાનું ચાલુ કરો. ધારો કે ઘટના એમાં તમે શું ધારશો? પ્રથમ પસંદગી કયા દરાની? પ્રથમ પસંદગી કાળા દરાની થાય. બેવ દરા કાળા જ જોઈતા છે, તો આપણે પહેલો કાળો, એક પછી એક છે ને એટલે પહેલો કાળો. ઘટના એની સંભાવના ટોટલ કાળા દરા કેટલા છે? 10. કેટલામાંથી? 15 માંથી. આ કેટલું થશે? 5 દુ 10, 5 તાલી 15, 2/3. હવે બાળકો ઘટના બી, ઘટના બી માં શું લખશો? તો બીજા દરાની પસંદગી પણ કાઢી. અહીંયા એક લીટી લખવી પડે, કઈ નહીં પછી લખી કાઢો. બીજી પસંદગી કાળા દરાની થાય. ચલો અહીંયા લખી કાઢીએ આપણે. ચાલો, આ પસંદગી પુરવણી વગર હોવાથી, પુરવણી વગર હોવાથી. તો બાળકો આ જે ઘટના બી છે તેના પર ઘટના એ અસર કરે છે. પહેલા પાત્રમાં 10 કાળા દરા હતા, 5 સફેદ હતા, પરંતુ હવે એક દરાની પસંદગી થઈ ગઈ છે. બરાબર, એટલે કે હવે પાત્રમાં કુલ 15 દરા નથી, 14 દરા છે. પુરવણી વગરનો મતલબ કે પહેલી પસંદગીનો દરો હવે તમે તમારી પાસે રાખી દીધો છે. સમજી ગયા? બીજી પસંદગી કાળા દરાની, તો પહેલી પસંદગીનો કાળો દરો, તો હવે પહેલા કાળા દરા હતા 10, તો હવે થઈ જશે કાળા દરા 9. એટલે કે ઘટના બી પર ઘટના એ અસર કરે છે, એટલે અહીંયા આવશે બી બાય એ. સમજ પડશે કેમ? પુરવણી વગરનો મતલબ આ અસર કરે. જ્યારે બી પુરવણી વગર આવશે તો સાપેક્ષ ઘટના. તો હવે કાળા દરા છે 9, કેટલામાંથી? 14 માંથી. એક એક દરો ઓછો થઈ ગયો. કાળા દરામાં એક ઓછો થયો તો કુલ દરામાં બી એક ઓછો થવાનો જ છે. ક્લિયર? કઈ ડાઉટ હોય તો પૂછી લેજો. ક્યારે આવું લખવાનું? જ્યારે પણ પુરવણી વગર હોય, અસર થાય, એક ઘટનાની બીજી ઘટના પર અસર થાય, જેની અસર થાય તે પાછળ લખવાનું. ચાલો બાળકો, શોધવાનું શું છે? બંને દરા કાળા રંગના હોવાની હવે બંને દરા કાળા રંગના હોવાની સંભાવના. બાળકો આ જે સંભાવના છે તે દર્શાવે છે પી ઓફ એ છેદ બી, અને પી ઓફ એ છેદ બી નું સૂત્ર તમારી સામે છે, આ બેનો ગુણાકાર. રેડી જોઈ સૂત્ર? ડેટા પરથી જ સૂત્ર રેડી હોય. આપણે જો આમાં પહેલા પી ઓફ એ છે તો પી ઓફ એ, હવે બી આવે પણ બી કોને સાપેક્ષે? એ ને સાપેક્ષે. બસ કિંમત મૂકી દેવાની, આ બેનો ગુણાકાર. બધા દાખલામાં આઉટ થાય. 2/3 × 9/14 ભાગ ચલાઈ કરો. 39 9 2 સતામ 14. દાખલો પૂરો. ઇઝી જ છે. સમજ પડી? અચ્છા, ઉદાહરણ 9, ઉદાહરણ 8 પટી ગયો. આ ગયો 3/7. ચાલો ઉદાહરણ 9. રેડી? સારી રીતે ચીપેલા, સારી રીતે, એમાં હું સારું ચીપું? સરખી રીતે ને સારી રીતે કે સારી રીતે ચીપેલા 52 પટ્ટાની ઠોકરીમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે 3 પટ્ટા એક પછી એક પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ પટ્ટા પૈકી પ્રથમ 2 પટ્ટા રાજાના અને ત્રીજું પટ્ટું એકો હોવાની સંભાવના કેટલી? 3 પટ્ટા પસંદ કર્યા, એક પછી એક. ઓકે, પુરવણી વગર કે સહિત? પુરવણી વગર. ચાલો બાળકો, તો કુલ પટ્ટા કેટલા છે? 52 છે. ચાલો ઘટના એમાં શું લેશો? ધારો કે ઘટના એ, છેલ્લા આન્સરમાં તમને શું જોઈએ છે? પ્રથમ 2 પટ્ટા રાજાના, ત્રીજું પટ્ટું એકો. પ્રથમ 2 પટ્ટા રાજાના મીન્સ કે પહેલું પટ્ટું રાજાનું, તો ઘટના એ શું લખીએ? પ્રથમ પટ્ટું રાજાનું હોય. કેટલા રાજા આવે? ક્રિસ? 4 રાજા. કેટલામાંથી? 52 માંથી. ભાગ ચલાવી નાખો.
13 ચોક 52. ચાલો એના પછી ધારો કે બીમાં શું લખશો? બીજું પટ્ટું કયું પસંદ થવું જોઈએ? રાજાનું જ. બીજું પટ્ટું રાજાનું હોય. ચાલો પી ઓફ. હવે ઘટના બી પર ઘટના ઈ ની અસર થશે. અહીંયા લખતા નથી પુરવણી વગર, એવું તેવું ચાલશે. હા બોલો. યસ. 4 રાજામાંથી એક રાજો ગયો. 3 રાજા બચ્યા. કેટલા પટ્ટામાંથી? 51. ચાલ આવે છે 17 ટાલી 51. ચાલ એના પછી ઘટના સી. બાળકો ઘટના સી ત્રીજું પટ્ટું કયું જોઈએ છે? એકો. ત્રીજું પટ્ટું એકો હોય. બાળકો હવે ઘટના એ અને ઘટના બી ના બે પટ્ટા નીકળી ગયા છે. એટલે ઘટના સી પર ઘટના એ અને બી બંનેની અસર થાય છે. એટલે અહીંયા લખવાનું એ છેદ બી. એકા કેટલા છે? ભલે 2 રાજા નીકળી ગયા પણ એકા કેટલા? 4. કેટલામાંથી? ટોટલ 50. કે 2 પટ્ટા તો ઓછા થયા જ છે. કેટલું થયા? 2/25. ચાલો સંભાવના, માંગેલ સંભાવના. બાળકો માંગેલ સંભાવના એટલે અને શબ્દ છે ને કે પ્રથમ 2 પટ્ટા રાજાના અને ત્રીજું પટ્ટું. તો અહીંયા શું લખીશું? એ છેદ બી છેદ સી. ખ્યાલ આવે છે ક્રિસ? કેમ અહીંયા છેદ લીધા તે? પાક્કું. ચાલો 7 નો ગુણાકાર. પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બાય એ ઇન્ટુ પી ઓફ સી બાય એ છેદ બી. પરીક્ષામાં સૂત્ર નહીં લખવાના, 1 માર્કમાં પૂછાય. ગુણાકાર કરીને પટાઈ જ દેવાનો દાખલો. ચાલો પી ઓફ એ 1/13. પી ઓફ બી બાય એ 1/17. આ કેટલું છે? 2/25. બોલો આ કેટલું થાય? ભાગની ચાલ હે. ચાલો 2/, ડાયરેક્ટ ગુણાકાર ઠોકો. 17 × 13 × 25. આવ્યો આપણો જવાબ? બેના છેદમાં 55. બીજી એક વસ્તુ મેં તમને કીધું તે પ્રમાણે કે પુરવણી વગર એવું કીધું હોય તો ઠીક છે, નહીં કહે તો કંઈ જ નહીં કહે તો બી પુરવણી વગર સમજવાનું. અને તમે 11માં બી જે દાખલા કરતા ને તે પુરવણી વગરના જ દાખલા કરતા. કેવી રીતના ખબર? માની લો કે અહીંયા બંને એમ નહીં કહે કે એક પછી એક કરવાનો છે. એનો મતલબ તમે 11 સુધી તો એવું જ સમજતા ને કે હાથે જ કરી લેવાના. 2 પટ્ટા સોરી દરા 2 દરા કરી લીધા. તો હવે માની લો કે તમે હાથે કરો તો અહીંયા જવાબ શું આવશે? ટ્રાય કરી જોઈએ, જવાબ ચેક કરીએ. તો બંને દરા તમે હાથે લેહો તો ટોટલ કાળા દરા કેટલા છે? 10. અને 10 કાળા દરામાંથી તમે 2 કાળા દરા પસંદ થાય એની શક્યતા કેટલી? 10c2 હે ને? 10 કાળા દરામાંથી 2 કાળા દરા પસંદ થવાની શક્યતા 10c2. કુલ દરા કેટલા છે? 15. અને 15 દરામાંથી 2 કાળા દરા 15c2. 10c2 એટલે 10 × 9 છેદમાં 2 × 1. 15 એટલે 15 × 14 છેદમાં 2 × 1. છેદ ઉડી ગયો. આ જ છે 10 × 9 છેદમાં 15 × 14. 10/15 9/14. સમજી ગયા? એટલે જ પુરવણી વગર જ. એમ કઈ નહીં કહેતો ભાઈ પુરવણી કઈ તેલ લેવા, બધું એક હાથે લઈ લેવાનું એમ. સમજી ગયા? એવી રીતના આમાં બી તમે કરો તો શું કરતા? આમાં કીધું કે ભાઈ પ્રથમ 2 પટ્ટા રાજાના, મીન્સ કે 2 રાજાને એક એકો પસંદ થાય એવી તમને રકમ આવતી. હવે પ્રથમ એકો હોય કે ત્રીજો એકો હોય એ બધું જ આવી ગયું. જ્યારે જે હોય તે એક હાથે લે, એમાં પ્રથમ દ્વિતીય નહીં આવે. તો 2 રાજાને એક એકો. તો 2 રાજા ટોટલ 4માંથી 2 રાજા કેટલી રીતે પસંદ થાય? 4c2. અને એક એકો કેટલામાંથી? 4માંથી. 4માંથી એક એકો 4c1. અને ટોટલ પસંદગી 3 પટ્ટાની થઈ એટલે 52c3. 4c2 4 × 3 છેદમાં 2. 4c1 એટલે 4. 52 51 50 છેદમાં 3 × 2. આમાં કેમ મેં છેદ લખ્યો? કેમ કે આમાં છેદ હરખો નથી એટલે લખવો પડ્યો. આગળનામાં હરખો હતો. હવે આવી જાવ હે, આ બગરો ઉડી જશે, પછી આ તગરો તો ઉપર જશે. 17 ટાલી 51. પછી આ 2 દુ 4 ને 25 ને આ 13 ચોક 52 નો 13. આવી ગયો જવાબ? કે હજી તગરો ઉડે કરશે? આ તગરો રહી ગયો ને નીચે. 13 17 25 ઉપર તગરો રહી જતો છે ને.
બરાબર કર્યું સાદુરૂપ? પાછું એકવાર ચેક કરી. 4C2 4C1 છેદમાં 52C. હા ચાલો 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1 4 52 51 50 3 ગુણ્યા 2 આ 2 ઉડી ગયા. ચાલો 4 ગુણ્યા 3 ગુણ્યા 4 નીચેનો 3 ને પહેલા ઉપર લઈ આવો છેદમાં 52 51 50 13 ચોક 52 17 તાલી 51 25 50. આમાં 3 રહી જતો છે એમ ને, એટલે કે 3 પટ્ટા હોય ત્યારે લોચા પડી જાય ત્યારે તો તમને કેવું જ પડે. તો ત્યારે પછી તમે એક હાથે એવું કરવા ગયા તો લોચા પડી જાય. ચાલો 2 પટ્ટામાં છે થઈ જતું છે સેટઅપ. 3 પટ્ટામાં મીન્સ કે આમાં છે ને ગેમ મેં સમજી ગયા. આવું કીધું ને 3 પટ્ટાની એવી બી ગેમ નથી. આ લોચા પડી ગયા. માની લો કે તમને 3 રાજા કહેતે ને તો નહીં લોચા પડતે. તો 4C3 છેદમાં 52C3 એ બેઠો આ જ જવાબ આવતે. ક્લિયર? ચાલો તો છોડો આને ગોળી મારો. ચાલો નેક્સ્ટ દાખલો. એક પાસાને ફેંકવામાં આવે છે. જો ઘટના ઈ એ પાસા પર મળતી સંખ્યા 3નો ગુણિત છે ને ઘટના એફ એ પાસા પર મળતી સંખ્યા યુગ્મ છે. ઈ અને એફ નિરપેક્ષ ઘટના છે કે નહીં તે નક્કી કરો. તમારે નક્કી કરવાનું છે કે શું ઈ અને એફ નિરપેક્ષ છે. તો તમે ઈ અને એફ ને ક્યારે નિરપેક્ષ કહી શકો? શું બતાવો? તો પેલું વ્યાખ્યા નંબર 3 કે કઈ શું છે? પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. જો આવું આવી જાય તો આપણે ઈ અને એફ ને નિરપેક્ષ કહી શકીએ. ચલો ઈ શું છે? તો ઘટના ઈ છે પાસા પર મળતી સંખ્યા 3નો ગુણિત છે. ચાલો તો મને 3ની ગુણિત સંખ્યા લખાવો પાસા પરની. કઈ કઈ આવશે? 3 ને 6. ઘટના ઈની સંભાવના પી ઓફ ઈ 2/6 એટલે 1/. ચાલો એના પછી ઘટના એફમાં શું છે? પાસા પર મળતી સંખ્યા. ક્રિસ કેવી છે? પાસા પર મળતી સંખ્યા યુગ્મ છે. કઈ કઈ લેશો યુગ્મમાં? 2 4 6 એટલે પી ઓફ એફ કેટલા? 3/6 એટલે 1/. હવે તમારું પેલું જે સૂત્ર છે તે આવે પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. એટલે ઈ છેદ એફ ની જરૂર છે. ઈ છેદ એફ લખાવો. ઈ અને એફમાં કોમન 3 6 2 4 6 6 જ કોમન. તો પી ઓફ ઈ છેદ એફ બરાબર 1/6. હવે આ બેનો ગુણાકાર જોઈ લઉં. કેટલો થયો? 1/6 થયો ને. તો કરી નાખો એ ગુણાકાર. પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ બરાબર 1/3 ઇન્ટુ 1/2 ઇક્વલ્સ ટુ 1/6. તો બધું જ સરખું થઈ ગયું. મીન્સ આ બંને સરખા થઈ ગયા. એનો મતલબ એ ઘટના ઈ અને એફ કેવી ઘટના છે? પરસ્પર શબ્દનું કંઈ કામ નથી બે જોઈ તો. માટે ઈ અને એફ નિરપેક્ષ ઘટના છે. ચાલો નેક્સ્ટ. તો ફરી એકવાર નિરપેક્ષની જ વાત આવી ગઈ કે એ અને બી નિરપેક્ષ છે કે કેમ. ચાલો એમાં શું છે? અહીંયા સમતોલ પાસાને 2 વખત ફેંકો 36 પરિણામ આવે. નિર્દેશ અવકાશ ચાલો લખી કાઢું. એસ બરાબર જો આમાં 36 પરિણામ એટલે આપણે તો આપણી આ ટેકનિકથી લખવાના. 1 થી 6 ક્રોસ 1 થી 6. ચાલો પછી ઘટના એમાં શું છે? પ્રથમ પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે. ચાલો ઘટના એના પરિણામ લખાવો. તો પહેલો પ્રયત્ન છે આ. તેમાં કઈ કઈ સંખ્યા? અયુગ્મમાં કઈ કઈ? 1 3 6. તો બીજા પ્રયત્ન તો કઈ બી આવી શકશે? 5 1 3 5 1 2 3 4 5 6. ચાલો ઘટના એની સંભાવના પી ઓફ એ. તો આ પરિણામ કેટલા થયા? 18/36. કેટલા થયા? 1/. એના પછી ઘટના બીમાં શું કીધું છે? બીજા પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે. બીજા પ્રયત્ન અયુગ્મ મળે તે હાથ થવાનું ને. તો બીમાં શું લખો? તો પહેલા પ્રયત્ન કઈ બી આવે છે 1 થી 6 માંથી. અને બીજા પ્રયત્ન અયુગ્મ એટલે 1 3 5. તો ઘટના બીની સંભાવના ટોટલ છે 6 × 18 છેદમાં 36. 18 દુ 36 1/2. ચાલો તો થઈ ગયું ને. પેલું છેદ બાકી કે એ છેદ બી કોમન. બેવમાં કોમન. તો આમાં ને આમાં કોમન કોણ છે? તીસા.
1 3 5 આ બીજામાં કોમન કોણ છે 1 3 5 હા 1 3 5 ક્રોસ 1 3 5 તો એ છેદ બી માં કુલ કેટલા પરિણામો છે આના 3 ને આના 3 3 ટાલી 9 ને કુલ કેટલા 36 તો અહીંયા ગુણાકાર કરવાથી 9 ના છેદમાં 36 નથી આવતો ને એટલે કે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ગુણાકાર કેટલો આવ્યો તો કે ભાઈ 1/2 ઓહ યાર ભાગ નહીં ઉડાયરો મેં ચાલો 9 ચોક 36 અરે યાર શું થઈ ગયું છે ચાલો કેટલો થયા 1/4 માટે અનિકેત ધ્યાન નથી આપતો એટલે મેં અનિકેતના ભરોસે છું અનિકેત આવેલો છે ને હા આવેલો માટે બોલ અનિકેત આ ઘટનાઓ કેવી છે એ અને બી નિરપેક્ષ છે ચાલો પૈતો દાખલો ચાલો નેક્સ્ટ ઉદાહરણ 12 3 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે હાથમાં લેવો ઉછાળ દેવો ધારો કે ઘટના ઈ 3 છાપ અથવા 3 કાંટા ઘટના એફ ઓછામાં ઓછી 2 છાપ ઘટના જી વધુમાં વધુ 2 છાપ મળે તેમ દર્શાવે છે તો આ જોડી આપેલી છે ને ઈ ને એફ ની ઈ ને જી ની એફ ને જી ની તેમાંથી કઈ જોડી નિરપેક્ષ ઘટનાની છે એ કઈ ઘટનાની જોડ અવલંબી આ 3 માંથી કઈ છે નિરપેક્ષ કઈ છે અવલંબી જે નિરપેક્ષ નથી તેને શું કહેવાય અવલંબી શું કહેવાય અવલંબી ચાલો નિદર્શ અવકાશ એસ લખાવો તો 3 સિક્કાને ઉછાળવાથી મળતો નિદર્શ અવકાશ એચટી ક્રોસ એચટી ક્રોસ એચટી આને આપણે આપણી રીતે લખીએ તો 4 વખત એચ એમ તો આના પરથી લખાઈ જાય છે એચ 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 ટી આ એચ સાથે ટી ને એચ ટી એચ એચ ટી ટી આ એચ નો હવે બધે પૈતું જ હવે ટી નો વારો અહીંયા જ્યાં બી એચ છે ત્યાં ટી થઈ જશે ટી એચ એચ ટી એચ ટી 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 એચ ને ટી 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 8 પરિણામ આવી ગયા બરાબર ચાલો તો ચાલુ કરાવો ઘટના ઈ શું છે ટીસા ઘટના ઈ 3 છાપ અથવા 3 કાંટા ટીસા ધ્યાન આપજે ચાલો ઈ માં લખાવો પરિણામ 3 છાપ અથવા 3 કાંટા તો 3 છાપ એટલે ટ્રિપલ એચ 3 કાંટા ટ્રિપલ ટી તો પી ઓફ ઈ બરાબર 2/8 1/8 ચાલો એના પછી એફ શું છે એફ ઉર્વી ઓછામાં ઓછી 2 છાપનો મતલબ 2 અથવા 2 કરતા વધારે એટલે 2 છાપ અથવા 3 છાપ 2 છાપ ને 3 છાપ 3 છાપ એટલે ટ્રિપલ એચ 2 છાપ એચ એચ ટી એચ ટી એચ ને ટી એચ એચ કેટલા પરિણામ થયા ક્રિસા 4 ના છેદમાં કુલ કેટલા છે 8 1/2 હા 2 અથવા 2 કરતા વધારે છાપ એટલે કે 2 છાપ ને 3 છાપ છાપ બરાબર છાપ ચાલો જી ચાલે બસ કોણ છે ઉર્વા જી વધુમાં વધુ 2 છાપ વધુમાં વધુ 2 છાપનો મતલબ 2 અથવા 2 કરતા ઓછી છાપ મીન્સ કે 2 છાપ 1 છાપ 0 છાપ 0 છાપ એટલે ટ્રિપલ મીન્સ કે 3 એચ નહીં લેવાના બાકી બધું જ બરાબર જ ને તો બાકી બધામાં આવશે ટી સોરી એચ 2 અથવા 2 કરતા ઓછી છાપ એટલે એચ એચ ટી એચ ટી એચ એચ ટી 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 એચ એચ ટી એચ ટી 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 એચ ટી 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 તો આ બધામાં 2 છાપ છે 1 છાપ છે 0 છાપ તો પી ઓફ જી 7/8 શું થયું 0 છાપ નહીં લેવાની આપણે આમાં 0 છાપ છે તો લેવાની ને વધુમાં વધુ 2 છાપ 2 અથવા 2 કરતા ઓછી છાપ 2 છાપ 1 છાપ 0 છાપ 3 છાપ નહીં લેવાની વધુમાં વધુ 2 એટલે 2 થી વધારે નહીં લેવાની અનુ નેક્સ્ટ હવે જો તમારે આ 3 ને ચેક કરવાનું છે ને એટલે આનો છેદ આનો આ 3 વખત છેદ લેવો પડે ઈ નો ને એફ નો છેદ ઈ છેદ એફ બોલો ઈ ને એફ ને જોઈને મને કોમન કેવો ઈ ને એફ ને એચ 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 બસ તો પી ઓફ
એક કામ કરો, પેલા 3 ને 3 છેદ હોડી કરો ને. ઈ છેદ જી, ઈ નો ને જી નો, ઈ ને જી, એચ 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 ટીટીટી, આ બેમાંથી કયું છે? ટીટીટી. એના પછી એફ ને જી નો છેદ કોણ છે કોમન? એફ માં ને જી માં એચ, 2 એચ વાળા ને 1 એચ વાળા, મીન્સ કે આના સિવાય બધા છે ને, આના એચ એચ ટી, એચ ટી એચ, ટી એચ એચ જોઈ લેજો ને બરાબર, 3 છે ને આ 3 ને 3 બેવમાં. ચાલો, તો પી ઓફ ઈ છેદ એફ બરાબર 1/8, પી ઓફ ઈ છેદ જી બરાબર એ હોય 1/8, પરંતુ પી ઓફ એફ છેદ જી બરાબર 3/8. તો હવે આપણે ચેક કરીશું ઈ નો ને એફ નો ગુણાકાર, પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ, બોલો ગુણાકાર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ, 1/4 1/2 કેટલા થાય? 1/8. શું આ બંનેનો છેદની સંભાવના બી 1/8 છે? હા. ચલો એના પછી પી ઓફ ઈ નો ને જી નો ગુણાકાર, ઈ ને જી 1/2 7/8 કેટલું થાય? 7/16 is not equal to P of E છેદ G. And the last, F નો ને G નો, P of F into P of G. Chris, P of F 1/2, P of G 7/8. આ કેટલું થાય? 7/16. P of E અહીંયા તો આ ચોક 32, તો બી ની જ મેર પડ્યો ને. ચલો આ 16 નોટ ઇક્વલ ટુ પી ઓફ એફ છેદ જી. તો ઈ ને એફ છે નિરપેક્ષ, ઈ ને જી ને એફ ને જી અવલંબી. જોઈ લેજો. ઈ ને એફ છે નિરપેક્ષ ને એફ ને જી ને ઈ ને જી અવલંબી. બરાબર છે આપણો જવાબ. ચાલો, તો માટે ઈ અને એફ નિરપેક્ષ છે, પરંતુ ઈ અને જી તથા એફ અને જી અવલંબી છે. તો કઈ પૂછાય નહીં આ વાત, કઈ લેવાનું નથી, આ સ્વાધ્યાય 1 માર્કનું. ચાલો એના પછી સસ્પેન્સ, શું કઈ પછી બતાવું. હે બर्थडे के पीछे क्या अनिकेत, होली के पीछे नहीं. જો ઈ અને એફ નિરપેક્ષ ઘટના હોય તો સાબિત કરો કે ઘટના ઈ અને એફ ડેશ પણ નિરપેક્ષ છે. ઈ અને એફ નિરપેક્ષ હોય તો ઈ અને એફ ડેશ પણ નિરપેક્ષ, એમ તો કરી દઈએ સાબિત. તો આપેલું છે કે ભાઈ ઈ અને એફ કેવી છે? નિરપેક્ષ ઘટના છે. જો ઈ અને એફ નિરપેક્ષ ઘટના હોય તો તમે શું લખી શકો? પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. કોને નિરપેક્ષ બતાવવાની છે? ઈ અને એફ ડેશ ને. ઈ અને એફ ડેશ ને નિરપેક્ષ બતાવવા શું લાવવું પડશે? ઈ છેદ એફ ડેશ બરાબર ઈ ઇન્ટુ એફ ડેશ બરાબર. ચાલો તો લાવીએ આને, અહીંયાથી ચાલુ કરી દે LHS થી. હવે પી ઓફ ઈ છેદ એફ ડેશ, બોલો હું લખું આના બરાબર? હું લખી શકાય? આપણી પાસે જે કંઈ બી આના લાગુ પડતા પરિણામ હોય તે યાદ કરવાનું ચાલુ કરી દે. તો આનું સૂત્ર છે, બોલો જલ્દી સૂત્ર. ઈ છેદ એફ, પી ઓફ ઈ છેદ એફ ડેશ બરાબર પી ઓફ ઈ માઇનસ પી ઓફ ઈ છેદ એફ. આવડવું જોઈએ બધાને. પૂર્વી ને ટીશા, તમને બેને નહીં આવડ્યું, આ નહીં ચાલે, બાકીનાને બી. ચાલો યાદ રાખો, આ આવ્યા જ કરે, ઘણી વખત આવશે પરીક્ષામાં, પણ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ આ રીતના ડેશ દેખાય, એકનો ડેશ દેખાય તો યાદ રાખો કે પહેલા પી ઓફ ઈ પછી માઇનસ પછી આ બંનેનો છેદ પણ ડેશ કરી નાખવાનો. તો પી ઓફ ઈ માઇનસ પી ઓફ ઈ છેદ એફ. હવે હું કરું? હવે તમે સમજી જાઓ, આના બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. હવે શું કરીએ? પી ઓફ ઈ કોમન, તો કાઉન્સમાં કેટલા? 1 માઇનસ પી ઓફ એફ. યસ, 1 માઇનસ પી ઓફ એફ. એકમાંથી કોઈ પણ ઘટનાની સંભાવના બાદ કરીએ તો પૂરક ઘટનાની સંભાવના મળે. તો આ સંભાવના છે એફ ડેશ ની, સાબિત થઈ ગયું.
આપણે જે સાબિત કર્યું મીન્સ કે આપણે જે લાવ્યા તેના પરથી આપણે કહી શકીએ કે માટે ઈ અને એફ ડેશ કેવી છે, નિરપેક્ષ છે. સમજ પડી? ઈ અને એફ નિરપેક્ષ હોય તો એફ ને ડેશ આપવાથી ઈ અને એફ ડેશ નિરપેક્ષ થાય. સેમ ટુ સેમ બાળકો, સેમ ટુ સેમ. જો ઈ અને એફ નિરપેક્ષ હોય તો ઈ ડેશ અને એફ બી કેવી થાય, નિરપેક્ષ. અને સેમ ટુ સેમ ઈ અને એફ નિરપેક્ષ હોય તો ઈ ડેશ અને એફ ડેશ બંને પણ નિરપેક્ષ થાય. બંને પણ કેવી થાય, નિરપેક્ષ થાય. બધું જ જતું રહ્યું. બરાબર, અહીંયાથી જ કરવું પડે. સમજ પડી બધાને? ઈ અને એફ નિરપેક્ષ હોય તો તમે આરામથી આને બી સાબિત કરી શકશો કે ઈ ડેશ અને એફ બી નિરપેક્ષ, ઈ ડેશ અને એફ ડેશ બી નિરપેક્ષ, આરામથી. તો ટ્રાય કરજો ઘરે. આવી રીતના 3-4 સ્ટેપમાં પતી જશે. આમાં તો કંઈ નહીં, આ જ થયું ને, આ એફ છે ડી ડેશ. આનું કરજો, આનું ખાસ કરજો, બરાબર. અને યાદ રાખજો, દાખલા ગણતી વખતે પણ આપણે સ્વીકારી લેવાનું. દાખલામાં શું કહે, ઈ અને એફ નિરપેક્ષ છે, પરંતુ ગણતરીમાં આવે ઈ ડેશ ને એફ ડેશ કે પછી ઈ ને એફ ડેશ, તો સ્વીકારી લેવાનું કે ઈ ને એફ નિરપેક્ષ તો ઈ ને એફ ડેશ પણ નિરપેક્ષ. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઉદાહરણ 14. એ અને બી બે નિરપેક્ષ ઘટનાઓ હોય તો સાબિત કરો કે એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના 1 - p of a dash into p of b dash છે. તો પહેલી લીટીમાં આપણને એક વસ્તુ કહી દીધી છે કે એ અને બી બંને કેવી છે, નિરપેક્ષ. એ અને બી બંને નિરપેક્ષ છે. ઓકે, શું શોધવા કીધું, મીન્સ કે સાબિત કરવા કીધું કે એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના આટલી. તો સૌથી પહેલા અહીંયા જે વાક્ય છે કે એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના, મીન્સ કે ઘટના કઈ, આ ઘટનાને લખાઈ હું એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઉદ્ભવે તો આનો સાંકેતિક રીતે શું લખાય? આ બે માંથી ઓછામાં ઓછી એક ઉદ્ભવે, મીન્સ કે કાં તો કોઈ એક ઉદ્ભવે કાં તો બંને ઉદ્ભવે. અને સાંકેતિક રીતે શું લખીએ? એ અને બી માંથી કાં તો એ ઉદ્ભવશે કાં તો બી ઉદ્ભવશે અથવા બંને ઉદ્ભવશે, એવું પણ ઉદ્ભવી શકે. ઓછામાં ઓછી એકનો છે આ મતલબ. કાં તો એ થશે કાં તો બી થશે, નહીં તો પછી બંને થશે. બોલો. હા, લોકેશ કઈ બોલતો હતો, હું બોલતો હતો? યસ, બરાબર વિચાર્યું, એ યોગ બી છે. અહીં અઠવા શબ્દ નથી વાપર્યો કે એ અઠવા બી ની સંભાવના આટલી લાવો એમ નથી કીધું, પણ મિનિંગ અઠવા જ છે. ક્લિયર? તો તમે તમારે કાલે પેલું લેસન કર્યું ને, એમાં મેં તમને એ અઠવા બી બરાબર એ યોગ બી લખાવેલો ને, તો ત્યાં કાઉન્સમાં લખી નાખજો. હું ઓછામાં ઓછી એક એ અને બી બે માંથી ઓછામાં ઓછી એક. અહીંયા અને ચાલે, ઓછામાં ઓછી એક શબ્દ આવ્યો ને, અહીંયા લખી કાઢીએ છે એ અને બી માંથી ઓછામાં ઓછી એક. જો હવે આ શબ્દ આવે ને ઓછામાં ઓછી એક, તો હવે આપણે વિચારવામાં સમય નથી બગાડવાનો, ફટાફટ એ યોગ બી એમ. ક્લિયર? શબ્દ પકડવા જ પડશે આપણે. ચાલો ચાલુ કરીએ. તો એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના, તો બાળકો આ સંભાવનાને દર્શાવાશે શાના વડે? એ યોગ બી વડે. ચાલો, તો આના બરાબર આવું લાવવાનું છે. એ નિરપેક્ષનો ઉપયોગ કરી શકો છો. તો પી ઓફ એ યોગ બી બરાબર ડેશમાં જવાનું છે, જવાબમાં ડેશ લાવવાનો છે. તો આનું ડેશ તરફ લઈ જતું કોઈ સૂત્ર, તો યસ, પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ બરાબર 1. તો પી ઓફ એ બરાબર 1 - પી ઓફ એ ડેશ. પી ઓફ એ બરાબર 1 - પી ઓફ એ ડેશ. બસ, તો આ સૂત્રની મદદથી આનું લખાવો. તો 1 - આનો આખાનો ડેશ, એ યોગ બી આખાનો ડેશ. ક્લિયર છે? આ લખ્યું તેમાં. હવે આખાનો ડેશ હોય તો યાદ છે ડ મોર્ગનના નિયમ. ડ મોર્ગનનો નિયમ પ્રમાણે આ ડેશને કરીએ તો એ ડેશ છેદ બી ડેશ. હવે તમે જવાબની એકદમ નજીક છો. હવે આની જગ્યાએ આ લાવવાનું છે.
યસ, એ અને બી નિરપેક્ષ, તો એ ડેશ અને બી ડેશ પણ કેવી અન્ના નિરપેક્ષ, અને નિરપેક્ષ હોય તો છેદ બરાબર ડાયરેક્ટ ગુણાકાર, પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ એ બી ડેશ, કારણ કે એ અને બી નિરપેક્ષ છે. ઇમ્પ્લાઇઝ એ ડેશ અને બી ડેશ નિરપેક્ષ. ક્લિયર છે? ગણતરી વાળા દાખલા કરો ને ત્યારે નહીં લખો તો ચાલે આ કાઉન્સ, પરંતુ અહીંયા જરીક અમસ્તુ દાખલો છે એટલે લખી કાંઈ. ચાલો તો આને તમારે નોંધ કરી લેવાની, નોંધી લેજો. ચાલો નેક્સ્ટ સ્વાધ્યાય પટાઈ દેજો. પહેલો દાખલો પટાઈ દો ને. નિરપેક્ષ છે ભાઈ, નિરપેક્ષ, તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી, જવાબ બોલી દેવાનો 3/25. પટી ગયો. રમવાની 52 પટ્ટાની ઠોકરીમાંથી 2 પટ્ટા પુરવણી વગર લીધા, બંને પટ્ટા કાળા રંગના, તો પહેલું પટ્ટું કાળા રંગનું હોય તેની સંભાવના 4/52. હવે પુરવણી વગર છે એટલે આપ તમારી પાસે રાખી દીધું છે, તો હવે કાળો રંગ કીધો છે કે સોરી, કાળા રંગના કેટલા આવે 26. હવે બીજું પટ્ટું જ્યારે કાળા રંગનું પસંદ કરવા જશો તો હવે કાળા રંગના પટ્ટા છે 25 ને કુલ પટ્ટા છે 51. આ છે જવાબ. લખવા તો ફાવે જ ને, આગળ લખાયું હોય એટલા લખવાનું, આ એ આ બી નું. ચાલો પછી નેક્સ્ટ. નારંગીના ખોખામાંથી યાદચ્છિક રીતે પુરવણી વગર 3 નારંગી પસંદ કરીને તે ખોખાને તપાસવામાં આવે છે. પુરવણી વગર, મને કોઈ એમ નથી કીધું કે નારંગીને એક એક કરીને તપાસો. 3 નારંગીને તપાસવાની છે. 3 નારંગી પસંદ કરીને, તો 3 નારંગી કેવી રીતના પસંદ કરી એ નહીં કીધું, પણ પુરવણી વગર શબ્દ આપણને એવું કહેવા માંગે છે કે પહેલી પછી બીજી પછી ત્રીજી, એક હાથે નહીં. જો તમામ 3 નારંગી સારી હોય તો ખોખાનો વેચાણ માટે સ્વીકાર કરાય, અન્યથા તેનો અસ્વીકાર કરવામાં આવે. ખોખામાં સમાવિષ્ટ 15 નારંગી પૈકી 12 સારી અને 3 ખરાબ હોય તો તેને વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના શોધો. એક ખોખું છે, એમાં નારંગી છે, ટોટલ 15 નારંગી છે, 15માંથી 12 સારી છે અને 3 ખરાબ છે એવું આપણને ખબર છે, પણ જે લેવા આવ્યો તેને નથી ખબર. તો લેવા વાળો આવ્યો એવું વિચારીને લે હે 3 ચેક કરા, બહુ થયું, 3 હારી નીકળી, ચાલ આપી દે ખોખું. તો હું નસીબ પેલાનું વેચાઈ જ જશે. ક્યારે વેચા હે? જો પેલો પસંદ કરવાનો એ 3 હારી પસંદ કરી તો, અને એ પણ એક એક જ પસંદ કરે. ચાલ પહેલી લીધી બરાબર છે, એટલે પકડતો. અને આ બીજી પછી મૂકીને થોડું બીજી લઈ, એની વાત છે ને. બીજી ચાલ બરાબર, બરાબર ચાલ પેક કરી દે. સમજી ગયા? તો પેલાની વેચાઈ જાય ના, ખોખું વેચાઈ જાય તેના ચાન્સ કેટલા છે, એની સંભાવના કેટલી. ચાલો તો એને આપણે એને સંભાવના શોધી આપીએ. એનો આ એક્સપેરિમેન્ટ સક્સેસ જશે કે નહીં. ઉર્વીને એમ કે તો બધી જ ચેક કરે કે ઉર્વી અહીંયા એવું નહીં ચાલે, બધી ચેક કરવાની ના પાડી તો ભાઈ તું આવું નહીં કરી શકે, જબરદસ્તી નહીં કરી શકે પેલાને, એ તો બધી ચેક કરે એમ. ચાલો ક્રિસ ચાલુ કરીએ. કુલ ચાલો સારી નારંગી કેટલી છે? આ લેડીઝ લોકોનું આવું જ બધું ચેક કરે કરવાનું જ જુએ છે, એક એક હે ને, 30 એવી જ ને. તો તું શું કરે તો તું ખાય જ નહીં નારંગી. ચાલો કઈ હો બજાર જાય કે નહીં તું? હે ચાલો કઈ નહીં. હા અને કે તું જાય બજાર? તું હો નહીં જાય. ખરાબ નારંગી. હા જાઓ કોઈ દાડો બજાર. હા ઓહો, એ તો વેપારી છે એમ. ઓકે એવું છે. બજાર જતા શીખો યાર. તમારી ઉંમરે તો હું ઘણી વાર બજાર જતો, બધા મારા વખાણ કરતા, હો કેટલું મસ્ત શાકભાજી લાવે, ટામેટા લાવું, બટેકા કાંદા લઈ આવું મસ્તીના, એમ જોઈને લાવે. ઉપરથી જો નીચેથી એમ ચારે ચાર બાજુ જો ભાઈ નાખું એ બીજું લે બાબર નહીં મળે નીકળ. હા ભાવ ભાવ જે કે રીતે આપી દેવાનો. બજારમાં જાય એટલે ભાવ નહીં બદલાય, એ તો ભાઈ તમે પેલા છૂટક લારીવાળા પાસે ભાવતોલ કરવો પડે, બજારમાં તો ફિક્સ જ હોય. ચાલો હા, કુલ નારંગી ક્રિસ, કુલ કેટલી નારંગી છે? રકમમાં કાં જોઈ છે બેટા તું? આનો સરવાળો કર, 12 ને 3 15. ચાલો તો 3 નારંગી પસંદ કરવાની છે, અને વેચવા વાળાની ઈચ્છા છે કે 3 3 નારંગી સારી પસંદ થાય તો વેચાઈ જાય. હા છે, હા. તો તમામ 3 નારંગી સારી હોય. ચાલો તો ખોખાનો સ્વીકાર કરવામાં આવે છે. તો આપણે ઘટના એબીસી 3 ઘટના લઈશું. ઘટના એમાં શું લખીશું?
કે પ્રથમ નારંગી સારી પસંદ થાય અથવા પ્રથમ પસંદ કરેલી નારંગી સારી હોય, એ જે લખો તે એનું બહુ કંઈ એ નથી, માર્ક્સ સાથે કંઈ લેવા દેવા. ચલો પી ઓફ એ સારી નારંગી કેટલી છે અરની? એ કુલ છે 15. ભાગ ચલાવી કરો. 3 ચોક 12 3 50 પડે. ચલો એના ભાઈ ઘટના બી, હું લખશો ઘટના બી માં? બીજી નારંગીઓ સારી ભાઈ, 3 3 હારી જ જોઈતી છે. બીજી નારંગી સારી પસંદ થાય. ચલો ઘટના બી, તો હવે એક સારી નારંગી પેલાના હાથમાં આવી ગઈ છે. જો ખરાબ હતે તો તાનો તાજ નીકળી જતે. ચાલો ભાઈ હું નહીં લેવાનો. પહેલી સારી પસંદ થઈ એટલે તો બીજી ઘટના ઉદ્ભવી છે. તો પહેલામાં સારી નારંગી પસંદ થઈ ગઈ એટલે 11, બાકીની સારી નારંગી રહી 11 કેટલામાંથી? તો 14 માંથી. આમાં ભાગ નહીં ચાલે. ચલો બીજી વખતે બી સારી નારંગી આવે એવું માની લેવો, તો ઘટના સી, ત્રીજી નારંગી સારી પસંદ. હવે બાળકો સારી નારંગી કેટલી છે? 2 તો સારી નારંગી નીકળી ગઈ છે. સોરી બી ભૂલી ગયા. બી બાય એ, અહીંયા શું આવશે? પી ઓફ પી બાય એ છેદ બી. ચલ આમાં પેલા લખાઈ દઉં. કેટલી? 10/13. અહીંયા આવશે પી ઓફ બી બાય એ. ચાલો તો નારંગીને વેચાણ માટે મંજૂરી મળે તે માટે ત્રણેય નારંગી સારી પસંદ થવી જરૂરી છે. માટે ત્રણેય નારંગી સારી પસંદ થાય તેની સંભાવના. બાળકો આ સંભાવના એટલે શાની સંભાવના? પી ઓફ એ છેદ બી છેદ સી. પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બાય એ ઇન્ટુ પી ઓફ સી બાય એ છેદ. ચલો ગુણાકાર. પી ઓફ એ 4/5, પી ઓફ બી બાય એ 11/14, પી ઓફ સી બાય એ છેદ બી 10/13. સાદુરૂપ. કોનો ભાગ ચાલે છે? યસ 14 નો. 2 દુ 4 ને 2 સતામ 14, 5 દુ 10, 11 દુ 22 દુ 44 ના છેદમાં 13 સતામ 14 ના છેદમાં 91. સોરી 44 ના છેદમાં 91. 44 જ આવેલા છે ને આપણે? હા. 11 દુ 22 દુ 44 થાય. ક્લિયર બધાને? ઇઝી દાખલો. ચાલો નેક્સ્ટ. એક સમતોલ સિક્કા અને એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. સિક્કોને પાસો ઉછાળ્યો એમ ને. ચલો ધારો કે ઘટના એ સિક્કા પર છાપ મળે ને ઘટના બી પાસા પર 3 મળે, તો શું એ અને બી નિરપેક્ષ છે કે નહીં? હવે ભાઈ પટાઈ દેજો. તમે પટાઈ દેવો ને. ચલો નેક્સ્ટ. આ બી નિરપેક્ષનો જ છે. આ બી પટાઈ દેજો. થશે ને? આમાં શું છે રકમમાં? જેની ઉપર પૂર્ણાંકો 1 2 3 લાલ રંગથી 4 5 6 લીલા રંગથી લખેલા હોય તેવા પાસાને ફેંકવામાં આવે છે. પાસો એક જ ફેંકો અને 1 2 3 નો કલર છે લાલ કલર અને 4 5 6 પર છે લીલો કલર. પાસા પર મોટો પૂર્ણાંક યુગ્મ છે તે ઘટનાને એ વડે ને પાસા પરનો પૂર્ણાંક લાલ રંગથી લખેલ છે તેને બી વડે દર્શાવીએ, તો શું એ અને બી નિરપેક્ષ? તો જો ટોટલ પરિણામ તો 6 જ છે. ઘટના એમાં શું લેવો? તો ઘટના એમાં શું કીધું? પાસા પર મોટો પૂર્ણાંક યુગ્મ, એટલે અહીંયા કલર નહીં જોવાનો. 2 4 6. પછી બી માં શું કીધું? લાલ રંગનો. લાલ રંગના કયા પૂર્ણાંક છે? 1 2 3. આની સંભાવના કેટલી? 1/2. આની હોય 1/2. એ છેદ બી માં કોણ આવશે? 2. આની સંભાવના 1/6. વાત પતી ગઈ. નિરપેક્ષ નથી. હે ને? પ્રશ્ન 5 નિરપેક્ષ નથી. આવ્યું? ખ્યાલ આવશે? કે આ બેનો ગુણાકાર 1/4 થાય. ચલો પટાઈ દેજો ભાઈ આને. હા, હોમવર્ક ચેક કરવા કીધું ને. ઈ ને એફ નિરપેક્ષ. તો આમાં રહ્યું હું ચેક કરું? ગુણાકાર કરી દઉં. 43 9 ને 50 નથી, નિરપેક્ષ નથી. પ્રશ્ન 6 માં નિરપેક્ષ નથી. ચાલો ભાઈ પૈતું. નેક્સ્ટ. ચાલો આ દાખલો આઈએમપી છે. MCQ માં બી આવી શકે, 2 માર્કમાં બી આવી શકે. 2 વસ્તુ પૂછેલી છે તો 2 માર્ક, 1 વસ્તુ પૂછે તો MCQ. તો જુઓ, તમને 2 ઘટનાની વાત કરી, એ ને બી. પી ઓફ એ કેટલા આપ્યા? 1/2 અને પી ઓફ એ યોગ બી આપ્યા, જે કેટલા આપ્યા?
3/5 ને પી ઓફ બી જે છે તેનું નામ છે પી, એટલે નથી જાય બરાબર છે. ચલો તો નંબર 1, એ અને બી પરસ્પર નિવારક. આ એ અને બી પરસ્પર નિવારક હોય ત્યારે આ પી ને શોધો, ને નિરપેક્ષ હોય ત્યારે પી ને શોધો. પહેલામાં માની લઉં કે નિવારક છે, બીજામાં માની લઉં કે નિરપેક્ષ છે. ચલો પહેલું માની લઉં કે એ અને બી કેવા છે, પરસ્પર નિવારક છે. પરસ્પર નિવારક છે, પરસ્પર નિવારક હોય તો શું થાય? નિવારક એટલે અલગ, કઈ કોમન નથી. બોલો અનિકેત, એ અને બી પરસ્પર નિવારક માટે એ છે બી બરાબર ખાલી ગન. ચલો તો તમે આ પીને કેવી રીતના શોધો? તો બસ આનું જ સૂત્ર મૂકવું પડે, ઓબ્વિયસ છે. તીસા, પી ઓફ એ યોગ બી નું સૂત્ર માઇનસ પી ઓફ એ છે બી લખવાનું કઈ કામ ખરું? એ લખું 5 છે એટલે નહીં લખે તો ચાલે, સમજી ગયા? કેમ કે 5 હોય તો ખાલી ઘટનાની સંભાવના 0. પી ઓફ એ યોગ બી 3/5 પી ઓફ એ 1/2 પી ઓફ બી પી. પી બરાબર 3/5 માઇનસ 1/2. સાદુરૂપ 6 ઓછા 5 1/10. પહેલામાં છે 1/10. એના પછી સેકન્ડમાં માની લઉં કે એ અને બી કેવી છે? અનિકેત, એ અને બી નિરપેક્ષ. શું લખી શકાય? પી ઓફ એ છે બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. સૂત્ર તો આપણે આજ એ યોગ બી નું જે મૂકેલું પહેલા તે જ, પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી. પી ઓફ એ યોગ બી કેટલા છે? 3/5. પી ઓફ એ કેટલા છે? 1/2. પી ઓફ બી એટલે પી, અને પી ઓફ એ છે બી એટલે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. ચાલો એની કિંમત નેક્સ્ટ સ્ટેપમાં મૂકી દઈએ. પહેલા આપણે આ 1/2 ના આ સાઈડ લઈ આવીએ ને. પી માઇનસ પી ઓફ એ એટલે 1/2 ને પી ઓફ બી એટલે પી. સાદું રૂપા 6 ઓછા 5 1/10. 1p માઇનસ 1/2 પી, 1 ઓછા અડધું પી. સમજી ગયા? અડધું પી આખું પી માંથી અડધું પી તો અડધું પી. 2×10 પી બરાબર 1/5. આવ્યા કે કઈ નથી, આ સ્વાધ્યાયમાં કઈ જ નથી. આ બધું જો ને આવું બધું હોદવા કે હોધી કાઢવાનું. આમાં હું નિરપેક્ષ કીધું એટલે આ બે ડાયરેક્ટ ગુણાકાર કરી દેવાનો. 4×12 પી ઓફ એ યોગ બી એ પ્લસ બી માઇનસ આ. સમજી ગયા ને? પટાઈ દેજો. આ એ બાય બી એટલે એ જ નિરપેક્ષમાં એમ કે પી ઓફ એ બાય બી એટલે એ જ ના પેલો પી ઓફ બી. આનો જવાબ 0.3 ને 0.4 0.3 ને 0.4 આ જો ને એ જ પટાઈ દેજો. ચાલો નેક્સ્ટ. એ ને બી માટે એ આપ્યો 1/4, બી આપ્યો 1/2 છેદ 1/8. ચાલો આની સંભાવના શોધવા કીધી છે તો મને આનો લખાવો, આને સાંકેતિક લખાવો. પી ઓફ એ છે 1/4, પી ઓફ બી 1/2, પી ઓફ એ છેદ બી 1/8. ચલો હા બોલો. પી ઓફ એ નહીં અને બી નહીં એ સંકેતમાં શું લખાય? યસ, એ ડેશ છેદ બી ડેશ. નહીં આવે એટલે ડેશ. એ ને નહીં કીધું એટલે એ ડેશ, બી પણ નહીં, બી ડેશ અને એટલે છેદ. કેલ્ક્યુલેશન. છેદ એટલે ડાયરેક્ટ ઇન્ટુ, નિરપેક્ષ હોય તો આ બે નિરપેક્ષ છે? હા. 4×8 થાય તો ભાઈ તમારે અહીંયા બતાવવું પડે નિરપેક્ષ. એવું નહીં કરવું હોય તો પછી આખાનો ડેશ લઈને દ મોર્ગન એટલે એકમાંથી પી ઓફ એ યોગ બી, પછી પી ઓફ એ યોગ બી નું સૂત્ર મૂકો તો બી થઈ જશે. એવી રીતે ચાલે તો ભાઈ દ મોર્ગન પટાઈ દો ને. આ બેવને સેપરેટ ડેશ છે તો દ મોર્ગનનો નિયમ શું કહે કે આખાનો ડેશ આપવો હોય તો આ છેદનું થઈ જાય યોગ, એ યોગ બી આખાનો ડેશ. ડેશનું સૂત્ર શું કહે કે ડેશ કાઢવું હોય તો એકમાંથી બાદ કરવાનું. પી ઓફ એ યોગ બી નું સૂત્ર શું કહે? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. ચલો મૂકવા માંડો કિંમત. 1 માઇનસ પી ઓફ એ 1/4, પી ઓફ બી 1/2 આ 1/8. તો 2 ને 4 અહીંયા ભલે લસા લાગતો હોય તો બી એમ જ કરી દઉં. 2 + 4 એટલે 6/8 ઓછા 1/8 એટલે 5/8. આ કેટલા થાય? 3/8. જો તમે પેલી રીતે કરતે કે પેલાને સાબિત કરી દેતે કે એ ને બી નિરપેક્ષ તો આ 1/4 ની પૂરક ઘટના થાય 3/4.
આ થશે 1/2 નું પૂરક 1/2 તો 3/4 ઇન્ટુ 1/2 3/8 એવી રીતના બી આવી જ જાય છે. બે રીત ચાલે. ક્લિયર? સમજ પડે છે ને? એ પછી એમ જ ગયો 3/8. ચાલો નેક્સ્ટ. ચાલો ભાઈ, એ ને બી નિરપેક્ષ છે કે નહીં રે ચકાસું. એ ની સંભાવના આપી, બી ની આપી. હવે એ નહીં અઠવા બી નહીં, હવે અહીંયા અઠવા છે. આ છે પી ઓફ એ ડેશ યોગ બી ડેશ. હવે નિરપેક્ષ છે કે નહીં તેના માટે પી ઓફ એ છે બી હોધવું પડે. આના પરથી હોધો. ડબલ ડેશ આવેલા દ મોર્ગન, પછી બહુ લાંબુ વિચારવાનું નહીં હોય. ચાલો, એ છેદ બી આખાનો ડેશ. ચાલો ડેશ ને કરો 1 માઇનસ આવી જવાનું. જુઓ, પી ઓફ એ છેદ બી ને કરતા બનાવો. 1 માઇનસ 1/4 3/4. પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી કેટલા થાય છે રકમમાં જુઓ. 1/2 ઇન્ટુ 7/12 7/24. સરખું નથી. પી ઓફ એ છેદ બી ઇઝ નોટ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી, માટે એ અને બી નિરપેક્ષ નથી. ચાલો નેક્સ્ટ. ચાલો આ બધું શોધવાનું છે. બે નિરપેક્ષ ઘટના. ચાલો શબ્દ જ આપી દીધો નિરપેક્ષ. એ ને બી ની સંભાવના આપી. એ અને બી એટલે એ ઇન્ટુ બી. 6 × 18 .18. એ અને બી નહીં, એ છેદ બી ડેશ. એ છેદ બી ડેશ. પી ઓફ એ છેદ બી ડેશ કે રીતના શોધો? પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. એવું બી કરવાની શું જરૂર છે? કેમ કે એ અને બી નિરપેક્ષ હોય તો આ બી નિરપેક્ષ જ, એટલે એ ઇન્ટુ બી ડેશ એવું લઈ લઉં. હવે બી ડેશ જો, ચાલો કરી જ નાખ્યા. પી ઓફ એ બરાબર છે 0.3, પી ઓફ બી બરાબર 0.6. અહીંયા છે ને ડેશની જરૂર પડવાની જ છે, તો જ્યારે બી ડેશની જરૂર પડે તો આ રીતના જ ઇમ્પ્લાઇઝ કરીને હોધી કરવાનું. 1 માઇનસ 0.3 0.7. પી ઓફ બી ડેશ 0.4. ચાલો નંબર 1 માં તો કંઈ નથી. પી ઓફ એ અને બી, આનો મતલબ થાય પી ઓફ એ છેદ બી. એ અને બી નિરપેક્ષ છે એવું રકમમાં કીધું છે. 0.7 ઇન્ટુ 0.3 ઇન્ટુ 0.6 બરાબર 0.18. આપણે લખી કાઢીએ. એ અને બી કેવી છે? ચલો સેકન્ડ. પી ઓફ એ અને બી નહીં, ક્રિસ સંકેતમાં લખાવાને. એ અને એટલે છેદ, બી નહીં એટલે ડેશ. તો પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ડેશ. પી ઓફ એ 0.3, પી ઓફ બી ડેશ 0.4. જવાબ 0.12. નેક્સ્ટ અનિકેત. નેક્સ્ટ ત્રીજું. પી ઓફ એ અથવા બી. ચલો ટીસા કેવી રીતના શોધીએ પી ઓફ એ યોગ બી? સૂત્રથી જ, બીજું કંઈ નહીં થાય આમાં. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ 0.3, પી ઓફ બી 0.6, પી ઓફ એ છેદ બી. હા 6 ને 3 9. 0.9 માઇનસ 0.18. 0.90 માંથી 0.18. 90 80 70 72. ચલો પછી ચોથું. પી ઓફ એ નહીં અને બી નહીં. અનિકેત નહીં એટલે ડેશ. પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. એ ડેશ ઇન્ટુ બી ડેશ. 0.7 ઇન્ટુ 0.4 0.28. આવી ગયા બધા જ. 0.18 0.12 0.72 આવી ગયા બધા જ. ચાલો નેક્સ્ટ. એક પાસાને 3 વખત ફેંકવામાં આવે છે. ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના. ચાલો કેવી રીતના શોધો? પાસાને 3 વખત ફેંકવાથી કેટલા પરિણામ આવે? 3 વખત 6 × 6 × 6 216 પરિણામ. ઓછામાં ઓછી એક વખત અયુગ્મ એટલે પહેલું પરિણામ, બીજું પરિણામ ને ત્રીજું પરિણામ, 3 પરિણામ મળે. આ 3 માંથી એટલીસ્ટ એક પરિણામ તો અયુગ્મ હોવું જોઈએ. ઓછામાં ઓછું એક એટલે કાં તો એક પરિણામ અયુગ્મ હોવું જોઈએ, કાં તો બંને અયુગ્મ હોવા જોઈએ, કાં તો ત્રણેય. આની સંભાવના કેવી રીતના શોધશો? તો આવા પરિણામો તમે ભેગા કરવા જશો. 216 માંથી કેટલા પરિણામ એવા છે કે જેમાં અયુગ્મનો સમાવેશ થાય? પછી અયુગ્મ એક હોય, બે અયુગ્મ સંખ્યાનો સમાવેશ થાય કે 3? તો નોર્મલી આવા દાખલા તમે 11th કરતા તો તમે ઊંધું કરતા કે માની લો કે એક બી અયુગ્મ નથી તેવા પરિણામ શોધી કાઢો. કે મીન્સ કે
ત્રણે ત્રણ સંખ્યા યુગ્મ હોય એવા પરિણામ કેટલા? 50%. નહીં, 50%. બરાબર. ઓકે, પહેલામાં 2 4 6, બીજામાં બી 2 4 6, ત્રીજામાં બી 2 4 6, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 27 પરિણામ. અને મેં જે બોલ્યો 2 4 6 2 4 6 2 4 6, આ ક્રોસ ગુણાકારમાં ટોટલી યુગ્મ જ આવશે, અયુગ્મ આવવાના ચાન્સ જ નહીં, એટલે 27 ને ટોટલ 216. 216 ઓછા 27 થાય, કરો જલ્દી. ભાગ્યા 216. 100 કેટલા બોલ્યો? 89 ભાગ્યા 216. એક્ઝેક્ટ કયો હતો? 7/8 હોય એટલા જ થાય ને, 0.875. તો આ 11 માની રીત હતી. અહીંયા અલગ રીત કરવાના. જો અહીંયા રીત શું કરવાના તે સમજજો આપણે. જો પાસાને 3 વખત ફેંકવામાં આવે, ઓછામાં ઓછી 1 વખત અયુગ્મ સંખ્યા મળે. 3 વખત ફેંકવામાં આવે. હવે હા, આપણે જે વિચાર્યું પ્રોસેસ તો એ જ છે કે યુગ્મની સંભાવના શોધીશું ને એકમાંથી બાદ કરીશું. યુગ્મની સંભાવના શોધીને એકમાંથી, 3 યુગ્મ હોય અથવા ઉપર જ ઓછામાં ઓછી 1 વખત અયુગ્મ છે ને, ઓછામાં ઓછી 1 એટલે એ યોગ બી યોગ સી. એટલે સમજો કે ઘટના એ અહીંયા 3 વખત ફેંકવામાં આવે એક પાસાને, તો એક હાથે તો નહીં જ ફેંકાય. ચાલો એક હાથે જ એક પાસાને 3 વખત ફેંકી દે. ના, એક જ ફેંકવો પડે. અહીંયા જે એક વખત ફેંકીએ તો જે ઘટનાઓ થાય છે કે પહેલી વખત ફેંકો પછી બીજી વખત, તો બીજી વખતની અસર, બીજી વખત ફેંકીએ તો પહેલી વખતની અસર બીજી વખત પર કોઈ થાય? ના, નહીં થાય ને. અસરનો મતલબ પહેલી વખતે જે પરિણામ આવ્યું તે પાછું આવશે. એવું થોડું હોય કે પાસા પર ચાલો પહેલી વખત ફેંકવાથી 4 આવ્યો તો હવે 4 ગાયબ થઈ ગયો પાસા પર, હવે ફેંકારો 4 આવશે જ નહીં. ના, આવી શકે. પેલું કેરીને આપણે લેતા ને ખોખામાંથી નારંગી, જે નારંગી લેવાઈ ગઈ તે પાછી નહીં આવતી, જ્યારે આમાં આવશે. એટલે આ નિરપેક્ષ છે, તમારે ઓટોમેટિક એક્સેપ્ટ કરી લેવાનું. આ નિરપેક્ષ છે, એમાં લખવાની રીઝન આપવાની જરૂર નથી. તો જોજો, તો આમાં બી આપણે 3 ઘટનાનો કોન્સેપ્ટ વાપરીશું. કેટલી ઘટના? 3. એ ઘટના એ કે પ્રથમ વખત પાસાને ફેંકતા કઈ સંખ્યા મળે? અયુગ્મ સંખ્યા મળે. કઈ સંખ્યા? અયુગ્મ. વાતચીત અયુગ્મની છે ને. ચાલો બોલો, પી ઓફ એ. તમે પહેલી વખત પાસાને ફેંકો તો અયુગ્મ પરિણામ આવે, તેની સંભાવના 3/6. ઘટના એના પરિણામ નથી લખતા, 1 3 5 ચાલશે, ઇક્વલ ટુ 1/2. ઘટના બી, બીજી વખત પાસાને ફેંકતા અયુગ્મ સંખ્યા મળે. એ હોય એ જ થવાનું. કેમ અહીંયા આપણે B/A નહીં લખ્યું? નિરપેક્ષ. ત્રીજી વખત પાસાને ફેંકતા અયુગ્મ સંખ્યા P of C 3/6 equals to 1/2. કઈ ઘટનાની સંભાવના માંગી છે? ઓછામાં ઓછી 1 વખત અયુગ્મ સંખ્યા તેની સંભાવના. બરાબર. અને હવે સંકેતમાં લખવું હોય ને તો તમને ખબર જ છે, ઓછામાં ઓછી એટલે ત્રણેયનો યોગ. હવે કેવી રીતના કરો આને? આનું સૂત્ર મૂકો, P of A પ્લસ P of B પ્લસ P of C માઇનસ P of A છેદ B માઇનસ P of B છેદ C of A છેદ પ્લસ P of A છેદ B છેદ. તેમાં A છેદ B, B છેદ C, A છેદ C છે તમારી પાસે? હા છે. એવી રીતના ખબર, A છેદ B એટલે A ઇન્ટુ B, B છેદ C એટલે B ઇન્ટુ C છે જ ને. આ 3 છે એટલે બધું જ છે, કેમ કે નિરપેક્ષ છે. સમજ પડે છે વાતમાં? તો આ રીતે આપણે કરીએ છીએ. બીજી રીતે કરવું હોય તો ડો મોર્ગનથી બી થઈ જાય. ડો મોર્ગનથી જરાક શોર્ટમાં પથે ગણતરી, એવી રીતે બતાવી દઉં. પહેલાં હું આ જ રાખો સૂત્ર, P of A પ્લસ P of B પ્લસ P of C માઇનસ P of A છેદ B માઇનસ P of B છેદ C માઇનસ P of A છેદ C પ્લસ P of A છેદ B છેદ C.
મીન્સ કે આપણે જે વસ્તુ ભણીએ છીએ તેનો ઉપયોગ કરવા માટે આ દાખલો આ રીતે કર્યો. બાકી પરીક્ષામાં પેલી રીતે બી ચાલે. મેં જે સ્ટાર્ટિંગમાં કીધું ને, નિરપેક્ષ છે એટલે છેદ બરાબર ડાયરેક્ટ ગુણાકાર લખી શકાય. અને ત્રણે ત્રણ ઘટના પરસ્પર નિરપેક્ષ થાય. ત્રણે ત્રણ ઘટના પરસ્પર કેવી થાય? નિરપેક્ષ. કોઈને કોઈ હાથે કંઈ લાગે નહીં. પાસાને ફેંકવાથી કોઈ કંઈ ફરક નહીં પડે કે પાસો ગહાઈ ગયો કે પછી વાંકો ચૂકો થઈ ગયો. ચાલો પી ઓફ એ બધું જ 1/2 છે. 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 માઇનસ 1/2 ઇન્ટુ 1/2 માઇનસ 1/2 ઇન્ટુ 1/2 માઇનસ 1/2 ઇન્ટુ 1/2 પ્લસ 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/2 આ થશે 3/2. આ 1/4 1/4 1/4 થશે 3/4 ને પેલું 1/8. અહીંયા ક્રોસ ગુણાકાર મારી દઉં. 4 ટાલી 12 ઓછા 6 6/8 વત્તા 1/8 આવી ગયો જવાબ. અને ડો મોર્ગનથી તમે કરો તો મારા હિસાબે થોડુંક શોર્ટકટ થાય. જો બટ કરીએ આપણે. આની સંભાવના શોધવાની છે. ડો મોર્ગન પ્રમાણે લખવું હોય તો આને લખાય એ છેદ બી છેદ સી આખાનો ડેશ. નહીં તો મળે જ નહીં એવું. આને લખાય એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ આખાનો ડેશ. હા, એટલે કે ડેશને સેપરેટ કરે તો છેદનું યોગ ને ડેશનો ડેશ નીકળી જાય. આખાનો ડેશ કરવાનું સૂત્ર 1 માઇનસ પી ઓફ એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ. ને છેદ એટલે ડાયરેક્ટ ઇન્ટુ લખાય. કેમ? કેમ કે નિરપેક્ષ છે ને, નિરપેક્ષ છે. બસ તો આ પી ઓફ એ ડેશ પી ઓફ એ 1/2 તો એ ડેશ તો 1/2 બી ડેશ તો 1/2 સી ડેશ તો 1/2 1 માઇનસ 1/8 7/8 આ રીતે બી ચાલે. આ એ જ થયું. આ તમે શું કર્યું? આ એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ એટલે હું એ એટલે અયુગ્મ, બી એટલે અયુગ્મ, સી એટલે અયુગ્મ. અહીંયા ઓછામાં ઓછી એક એટલે યોગ હતો, એટલે કે અથવા એ અથવા બી અથવા સી. તો એનો મતલબ કે તમારે ત્રણેય અયુગ્મ હોય. પહેલી બી અયુગ્મ, બીજી બી અયુગ્મ, ત્રીજી બી અયુગ્મ. તેને એકમાંથી બાદ કરો. એવું જ ને? આ એ જ છે. એકમાંથી તમે બાદ કરી. પહેલી બી અયુગ્મ એ ડેશ એટલે યુગ્મ, બી ડેશ એટલે બીજી હોય યુગ્મ, સી ડેશ એટલે ત્રીજી વખતે બી યુગ્મ. અને ત્રણેય વખતે યુગ્મ આવવું જ જોઈએ. એ જ થયો ને મતલબ. ચાલો નેક્સ્ટ. એટલે 3 રીત થઈ ગઈ આ દાખલાની. ચાલો ભાઈ નેક્સ્ટ દાખલો. હવે એક ખોખામાં 10 કાળા રંગના દરા છે, 8 લાલ રંગના દરા. તે ખોખામાંથી 2 દરા યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કર્યા. તો નંબર 1 બંને દરા લાલ રંગના. નંબર 2 પહેલો કાળો બીજો લાલ. નંબર 3 તેમાંનો એક દરો કાળા રંગનો ને અન્ય લાલ રંગનો હોય તેની સંભાવના. બરાબર હે, પહેલાના લીધે આખો કરવો પડે. ચાલો કઈ નહીં. કાળા દરા કેટલા છે? ક્રિસ કાળા દરા. એના પછી લાલ દરા પાઠો લાલ જ છે ને આજે. હા, કુલ દરા કેટલા છે? ચાલો ઘટના નંબર 1 છે ને, ઉભા રહેજો ને. લાલ રંગના હોય પર 2, પહેલો કાળા રંગનો બીજો લાલ રંગનો. ચાલો એક કામ કરો અને શોર્ટમાં પટાવી દે. પી ઓફ બંને દરા લાલ રંગના બરાબર પી ઓફ પ્રથમ લાલ દરો જો લાલ દરો. આ લખ્યું એમાં મત પરી. પી ઓફ બંને દરા લાલ રંગના એટલે આવું લખાય ને પી એમ. આવી રીતના બી તમે સંભાવનાને દર્શાવી શકો. અને બંને લાલ એટલે પ્રથમ બી લાલ બીજો બી લાલ. પુરવણીનું શું કીધું છે? પુરવણી સહિત મૂકી દેવું. પહેલો પસંદ કર્યો તેને મૂકી દેવું. એટલે નિરપેક્ષ ઘટના થઈ ગઈ. તો નિરપેક્ષ એટલે પી ઓફ પ્રથમ લાલ ઇન્ટુ પી ઓફ જો લાલ. ચાલો પ્રથમ દરો લાલ હોય તેની સંભાવના કેટલી? હા ચાલો, કુલ દરા લાલ કેટલા છે? 8 ને 18. આહો 8/18. હા કેટલું? 4/9 16/81. આવી ગયો પહેલાનો જવાબ 16/81. ખ્યાલ આવશે? ચાલશે તમે આવું લખો તો ટેન્શન નહીં લે ને પરીક્ષામાં.
આટલું મોટો દાખલા પછી એ ધાર હો બી ધાર હો બધાનું લખવાનું બહુ વાર લાગે. ચલો સેકન્ડમાં શું કીધું? પી ઓફ પ્રથમ દરો કારો અને બીજો દરો લાલ. અને એટલે છેદ લખાશે. હા, તો પી ઓફ પ્રથમ દરો કારો ઇન્ટુ પી ઓફ બીજો દરો લાલ. પ્રથમ દરો કારો, ભાઈ કારો દરો, પ્રથમ કારો દરો 10/18. બીજો દરો લાલ 8/18. અહીંયા ટોટલ દરો 18 રહેશે જ એવરી ટાઈમ. કેમ? પુરવણી સહિત. પહેલો દરો જે કાયરો તેને પાછો મૂકી જ દેવાનો છે અનિકેત. ભાગ ચલાવો. નીચે તો 81 જ આવશે અને ઉપર 5 × 4 5 ચોક 20. હવે ચાલો ત્રીજું સમજો. નંબર 3માં શું કીધું? પી ઓફ એક દરો કારો અને અન્ય દરો લાલ. આનો શું મતલબ? પહેલો કારો બીજો લાલ, પહેલો કારો બીજો લાલ એ તો પછી સેકન્ડ જ થઈ ગયો ને. આનો મતલબ છે કે એક કારો અન્ય લાલ મીન્સ કે બે દરામાંથી કોઈ બી કારો હોઈ શકે ને કોઈ બી લાલ હોઈ શકે. પહેલો કારો તો બીજો લાલ, બીજો કારો તો પહેલો લાલ. બેવની વાત કરવી પડે. શબ્દ સમજો. પ્રથમ બીજો એવું નથી. એક કારો અન્ય લાલ. શબ્દને સમજો, શબ્દમાં ગૂંચવાતા નહીં. એટલે આમાં બે સંભાવના એક સાથે મિક્સ છે કે પી ઓફ પ્રથમ કારો અને બીજો લાલ વત્તા પી ઓફ પ્રથમ લાલ. અહીંયા દરો કેમ લાગે? પ્રથમ લાલ અને બીજો કારો. સમજ પડતા લખ્યું તેમાં? આ બંનેની સંભાવના અલગ અલગ હોડીને સરવાળો કરવાનો. ઓકે, ચાલો. આ પ્રથમ કારો ને બીજા લાલનું અહીંયા હોડેલું જ છે 20/81. પી ઓફ પ્રથમ લાલ બીજો કારો એ હોય એટલું જ થાય 20/81 થાય. સાચી વાત ને? કે પુરવણી સહિત હોય એટલે ક્રમમાં કઈ ફરક નહીં પડે. પ્રથમ લાલ 8/18, બીજો કારો 10/18 એટલે 20/81 જ થવાનું છે. એ સરવાળો કેટલો થશે? 40/81. ચાલો તો 16/81, 20/81, 40. ખ્યાલ આવશે? નેક્સ્ટ. અરે તું તો કાં લઈ ચાલો, કાં લઈ ચાલો લા. ઓ બાપરે. હા હા હા. ઓહો અનિકેત આ તો વાયરલ થવું જોઈએ. ચાલો કઈ નહીં, આવતીકાલથી હવે કેમેસ્ટ્રીના લેક્ચરમાં કેવા આવજે મને. સર આવો નહીં જરાક. જનીશ સર ઊભા રહ્યો. ઇંકેશ સર તમારી પેલી ફાઇલ ખોલવાની. સર અહીંયા ભૂલ છે. ચાલો, એ અને બી એક ચોક્કસ સવાલને સ્વતંત્ર રીતે ઉકેલે તેની સંભાવના છે 1/2 1/3. જો એ અને બી બંને સ્વતંત્ર રીતે સવાલને ઉકેલવાનો પ્રયત્ન કરે તો પેલું સવાલનો ઉકેલ મળે ને બીજું બેમાંથી એકને જ સવાલનો ઉકેલ મળે તેની સંભાવના. હજી પાછું બે લીટી સમજજો કે ચોક્કસ સવાલને સ્વતંત્ર રીતે ઉકેલે તેની સંભાવના છે 1/2 1/3. એ અને બી એટલે બે વ્યક્તિ, બે બાળક અથવા બે સ્ટુડન્ટ. આજે એ છે તેની સંભાવના 1/2, બીની છે 1/3 સ્વતંત્ર રીતે સવાલ ઉકેલવાની. અને પાછું એમ કીધું કે એ અને બી બંને સ્વતંત્ર રીતે સવાલ ઉકેલવાનો પ્રયત્ન કરે છે. આ તો સંભાવના કીધી, હજી પ્રયત્ન ચાલુ નથી કર્યો ઉકેલવાનો કે હા આના આપા તો આના ચાન્સ આટલા છે એવું શિક્ષકે નક્કી કર્યું. આને આપા તો આના 1/3 છે એમ. હવે જુઓ, બંને સ્વતંત્ર રીતે સવાલ ઉકેલવાનો પ્રયત્ન કરે, બેવને સવાલ આપી દીધો છે. આ સ્વતંત્ર રીતેનો મતલબ કે એ સવાલ ઉકેલશે તો બી એની હેલ્પ નહીં કરશે, બી ઉકેલો તો એ એની હેલ્પ નહીં કરશે, એ એનું કરે બી બીનું કરે, એકબીજામાં માથા મારવાના નહીં. સમજી ગયા? જ્યારે એક સાથે ઉકેલવાનું કહેવામાં આવે તો એ અને બી બેવ તૂટી પડ્યો એમ ગણે, પેલો હેમ જોઈ પેલો હેમ જોઈ.
એટલે કે હલા હોય આવું કરીએ, એટલે એમ કે નહીં નહીં આવું કરીએ, એકબીજાને લડાઈ પડે. તને સમજ પડે કે નહીં, મેં કહેતો છું એમ કરીને? નહીં મને નહીં સમજ પડે, તને જ બધું આવડે. એવી રીતના કંઈક થતું નથી અહીંયા એમ સ્વતંત્ર રીતે. તો એ અને બી કેવી ઘટના થશે ખબર? નિરપેક્ષ. કે એ જે પ્રશ્નને ઉકેલે છે કેપિટલ એ, એના પર બી કંઈ ડિપેન્ડ જ નથી. એ બી એ પર ડિપેન્ડ નથી, બંને એકબીજા પર કોઈ રીતે ડિપેન્ડ નથી, એવું પોતપોતાનું કામ કરે છે, એટલે કે નિરપેક્ષ છે. આ વસ્તુનો આ મતલબ છે, સ્વતંત્ર રીતે ઉકેલનો મતલબ એ ઘટના એ અને બી કેવી સમજવાની છે તમારે અહીંયા નિરપેક્ષ. ચલો સવાલનો ઉકેલ મળે, આ સંભાવના કેવી રીતના શોધીએ? સવાલનો ઉકેલ મળવાની સંભાવના કેવી રીતના શોધીએ? ચલો અહીં પી ઓફ એ બરાબર 1/2, પી ઓફ બી, બી સવાલનો ઉકેલે તે છે 1/3. ચાલો નંબર 1, સવાલનો ઉકેલ મળે તેની સંભાવના, એટલે હાની સંભાવના? ઉકેલ મળે તો ભાઈ એ ઉકેલ લાવહે કોણ? કાં તો એ, કાં તો બી, કાં તો બેવ. આ ઉકેલ મળ્યો ને, હવે લોકેશ ઉકેલ લાવે કે અનિકેત લાવે કે બેવ લાવે, ઉકેલ હાથે મતલબ હું યોગ, એ યોગ બી. એવું નથી કીધું કે એ જ ઉકેલ લાવવાનો કે બી જ, કોઈ બી લાવી શકે, બેવ બી લાવી શકે, આવવો જોઈએ. સમજી ગયા? આ પી ઓફ એ યોગ બી કેમ લખ્યું? પી ઓફ એ યોગ બી, પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ છેદ બી નથી, ટીશા શું કરીએ? પી ઓફ એ છેદ બી કેવી રીતના શોધીએ? શોધવું પડશે ને. કેવી રીતના? નહીં શોધવાની, કેમ? હા જરૂર નથી, નિરપેક્ષ છે એટલે આની સંભાવના કેટલી આવશે? 0. હું 0? પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. નિરપેક્ષ હોય તો આવું લખાય, બરાબર ને? પેલી ખાટા નહીં કર્યા કર, પી ઓફ એની સંભાવના બોલ, ખાટા ખાટા જ બોલ. ચાલ પી ઓફ બી ની બોલ, 1/2, પાછી પી ઓફ 1/3 છે. પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ડાયરેક્ટ લખી દે 1/6. 3 ને 2 5, 5/6 ઓછા 1/6, 4/6, 2/6. ચાલો નેક્સ્ટ સેકન્ડ. ચાલો હવે આ લખાવજો. હે, 2 માંથી એકને જ સવાલનો ઉકેલ મળે તેની સંભાવના. ચાલો ક્રિસ વિચારને બોલ જલ્દી. 2 માંથી એકને જ, એટલે કે લોકેશ ને અનિકેત 2 હોય તો લોકેશને મળે તો અનિકેતને નહીં મળવો જોઈએ, તેની સંભાવના બી લેવાની. અનિકેતને ઉકેલ મળે તો લોકેશને ઉકેલ નહીં જ મળવો જોઈએ, તેની બી સંભાવના. બેવને ધ્યાનમાં લેવાનું, તો લખાવો. બેવને ધ્યાનમાં લેવાનું એટલે અહીંયા વત્તા આવશે. પહેલું કયું? એને મળે તો બીને નહીં મળવો જોઈએ, બીને લાગે ડેશ, એ છેદ બી ડેશ. અને જ થયું ને, એને ઉકેલ મળે પરંતુ, એટલે કે અને બીને નથી મળતો. અહીંયા પરંતુનો મતલબ એ માઇનસ બી. એને મળે પરંતુ બીને નહીં મળે એટલે એ માઇનસ બી, ને એ માઇનસ બી એટલે આ જ એ છેદ બી ડેશ. એને મળે અને બીને નહીં મળે એટલે એને જ મળ્યો. અથવા બીને મળી જાય તો એને ની જ મળવો જોઈએ, છેદ એ ડેશ. ચાલો એ ઇન્ટુ બી ડેશ પ્લસ બી ઇન્ટુ એ ડેશ. કેમ કેમ આવું લખી શક્યા ટીસા? નિરપેક્ષ છે. ચલો પી ઓફ એ પરથી પી ઓફ એ ડેશ કેટલું લખાય? 1/2 જ. પી ઓફ બી પરથી પી ઓફ બી ડેશ 1 - 1/3, 2/3. કિંમત મૂકી દેવો. પી ઓફ એ 1/2, પી ઓફ બી ડેશ ની કિંમત 2/3, પી ઓફ બી 1/3, પી ઓફ એ ડેશ 1/2. સાદું રૂપ 3 દુ 6, 2/6, પેલું 1/6, 3/6, 1/6. 2/3 ને 1/2. ગયો ખ્યાલ આવે છે ને? ચલો નેક્સ્ટ. પવન પતનની ઠોકરી ભાઈ, નીચેનામાંથી કયા કિસ્સામાં ઘટના ઈ ને એફ નિરપેક્ષ છે? ભાઈ પટાઈ દેજો. આ નિરપેક્ષમાં હું કંટાળી રહ્યો, બરાબર, પટાઈ દેજો. ચલો નેક્સ્ટ. એક છાત્રાલયમાં 60% વિદ્યાર્થીઓ હિન્દી સમાચાર પત્ર વાંચે છે, 40% અંગ્રેજી સમાચાર પત્ર વાંચે અને 20% હિન્દી અને અંગ્રેજી બેવ સમાચાર પત્ર વાંચે. બરાબર છે? હા તમને 11th માં સ્ટાર્ટિંગમાં ચેપ્ટરમાં આવતો ગણમાં.
ચાલો 60% હિન્દી ને બાકીના રહ્યા 40% ઇંગ્લિશ. પેલી બાકીના એવું બી નહીં. 20% પાછા બેવ વાંચે છે. એવું બી નહીં કહેવાય કે બાકીના તારો બે ભાગમાં ડિવાઈડ થઈ ગયા કે હિન્દી વાળા અલગ, અંગ્રેજી વાળા અલગ. અને અહીંયા તો કોમન 20% છે. એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યો તો પહેલું, તે હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ન હોય. એટલે એવા બી થોડાક તો હે ને. એની સંભાવના કેટલી? શું થયું? એ કોઈ પેલો કુણાલ એને યાદ કરો છો? તો કઈ નહીં વાંચે, એના વિકલન જ વાંચતા. જો તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે તેની સંભાવના, અંગ્રેજી વાંચતો હોય તો હિન્દી વાંચે તેની સંભાવના. ચલો પહેલા લખી કાઢો. ઘટના ઈમાં હું લખો? વિદ્યાર્થી કયું સમાચાર પત્ર વાંચે છે? ટીસા, વિદ્યાર્થી હિન્દી સમાચાર પત્ર વાંચે છે. એક કામ કરો, અહીંયા એચ ને ઈ લઈ લઉં, હિન્દી ને એચ લઈ લઉં, ઇંગ્લિશ ને ઈ લઈ લઉં. વિદ્યાર્થી અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે. તમારામાંથી કોઈ વાંચે કે નહીં અંગ્રેજી? ખાલી પી જ. પી ઓફ એચ હિન્દી કેટલા ટકા? 60%. ટકાને કરવાનું 60/100, 0.6. પી ઓફ ઈ ઇંગ્લિશ વાળા કેટલા? 40%, 0.4. હિન્દી અને અંગ્રેજી બંને એટલે કે પી ઓફ એચ છેદ ઈ 20% એટલે 0.2. એના પછી પહેલી જે સંભાવના છે તે કઈ ઘટનાની છે? તે એટલે વિદ્યાર્થી હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ન હોય તેની સંભાવના. લખાઈ દેવો જલ્દી. પી ઓફ બોલો. નથી હિન્દી વાંચતો, નથી અંગ્રેજી, બંને નથી વાંચતો. બંને એટલે અને નથી વાંચતો એટલે ડેશ. હિન્દી નથી વાંચતો એ ઈ ડેશ, હિન્દી એચ ડેશ. અંગ્રેજી નથી વાંચતો, આ બંને જ નથી વાંચતો. આ બી નહીં વાંચે, આ બી નહીં વાંચે એટલે છેદ. તો પછી યાર કેટલી વાર લાગે? ચાલો નિરપેક્ષ હશે. નિરપેક્ષ રીઝન કે ભાઈ એક વાંચવામાં આવે એકબીજાને શું લાગે કે ભાઈ લોકેશે વાંચ્યું એટલે આ ઉત્સવનો આવી ગયો. હસબન્ડ વાઈફમાં હોય, તું ખાઈ લે એટલે મારું આવી ગયું. એવું તો નહીં હોય ને, વાંચવું જ પડે. બેવનું મગજ અલગ છે, બેવની સમજ શક્તિ અલગ છે, એટલે નિરપેક્ષ જ જોવા જોઈએ બેવ. પી ઓફ એચ ડેશ ઇન્ટુ પી ઓફ ઈ ડેશ. પી ઓફ એચ ડેશ, ચાલો આ બધું હોડી કરો તો અહીંયા. પી ઓફ એચ ડેશ 0.4, પી ઓફ ઈ ડેશ 0.6. ઓલ્ટરનેટ થઈ ગયું બે. ચલો મૂકી દેવો. 0.4 ઇન્ટુ 0.6, 0.24. ચલો સેકન્ડ બી. ચલો લીટી તમે લખી કાઢજો. નાના બરાબર પી ઓફ હું હિન્દી વાંચે તો તે અંગ્રેજી વાંચે તેની સંભાવના જોજો. હિન્દી વાંચતો હોય તો તે અંગ્રેજી વાંચે. તો હિન્દી વાંચે તો તે અંગ્રેજી વાંચે. હિન્દી નહીં વાંચતો હોય તો પછી એની વાત જ નહીં કરવાની. હિન્દી વાળા માટે અંગ્રેજી વાળા કેટલા? મીન્સ કે આ તો સાપેક્ષ ઘટના છે. અંગ્રેજીની સંભાવના કોને સાપેક્ષ છે? હિન્દીને. અંગ્રેજીની હિન્દીને. ઈ બાય એચ. સમજ પડે છે? સમજો, રકમને સમજજો હે વ્યવસ્થિત. અહીંયા ટો શબ્દ આવ્યો, આગળનામાં ટો શબ્દ નહીં આવતો. આગળના સ્વાધ્યાયમાં આવું આપેલું હોય તો આની કેટલી? એ ટો નો હોય એ જ મતલબ થાય. છેદમાં પૂર્વી, છેદમાં ઈ છેદ એચ 0.2. ચાલો એક મિનિટ. ફિક્સ આનો જવાબ આવ્યો પણ આવ્યો ને? કયો છે? 1/5 એટલે 0.2. એ ભૂલ ઓછા પડ્યા એટલે બેવ વાંચતા હોય ને તે સાપેક્ષમાં. એટલે કે એક જ બાળક બેવ વાંચતો હોય તેના લોચા પડે. એટલે કે આમાં નિરપેક્ષ કેમ નહીં?
તો એનું રીઝન કંઈક એવું છે કે જે બાળક બેવ વાંચતો હોય ને એમાં લોચા પડે. એમ બેવ બાળક હવે આખી કોમ્યુનિટી જ અલગ હોય ને તો આનું આની હાથે કંઈ લાગે નહીં, આનું પેલા હાથે, પણ કોમન હોય છે ને એટલે અહીંયા સાપેક્ષ થઈ ગઈ. એચ ને ઈ સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. ચલો તો આનું કેવી રીતના કરો તો પછી અહીંયા દ મોર્ગન વાપરો, બીજું તો હું. ચલો દ મોર્ગન અહીંયા આપણે ચેક કરી લેતે તો ખ્યાલ આવી જતે. આ બેનો ગુણાકાર 6 ચોક 24 થાય છે, તો આ નહીં થયો. ચલો નહીં, આ બેનો એ તો એટલો જ થયો. ચલો દ મોર્ગન પી ઓફ એચ છેદ ઈ એચ યોગ ઈ આખાનો ડેશ 1 માઇનસ પી ઓફ એચ યોગ ઈ એચ યોગ ઈ પી ઓફ એચ પ્લસ પી ઓફ ઈ માઇનસ પી ઓફ એચ છેદ ઈ 1 માઇનસ પી ઓફ એચ 0.4 સોરી 0.6 વત્તા 0.4 ઓછા 0.2 આ કેટલું થાય? 6 ને 4 આ એક માંથી 0.2 જાય તો 0.8, 1 ઓછા 0.8 એટલે 0.2. હવે આવી ગયો 1/5. ચાલો આનું ઈ છેદ એચ ની 0.2 છેદમાં પી ઓફ એચ ની કેટલી છે? 0.4. 2/4 1/2 પોઈન્ટમાં જ લખી કાઢો. હવે એકને પોઈન્ટમાં લખ્યું તો ચલો લાસ્ટનું જોઈને જાક જલ્દી. આ જાતે કરાવી નાખજો. હવે હિન્દી વાંચે તેની સંભાવના અંગ્રેજીને સાપેક્ષ છે, તો હવે તમે સમજી ગયા. ખ્યાલ આવશે બધાને? ચાલો MCQ. પાસાની જોડને ફેંકવામાં આવે છે. પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા. અરે આવું તો કઈ દાખલો હોય આમાં. બે જોર એટલે બે પાસા ફેંકા. હવે બે ઉપર યુગ્મ અવિભાજ્ય એટલે એક જ પરિણામ થયું, 2 કેટલામાંથી? 36માંથી 1/36. આ તો 10માનો દાખલો પૂછી કાઢ્યો. 17માં ડી. હા 10માં બી આ તો કરી નાખે. યુગ્મનું 2 પૈતું. અમારી રીતને લખીને ઇજ્જતનો કચરો નથી કરતા આપણે. ચલો નેક્સ્ટ. કયા વિકલ્પ માટે ઘટના એ અને બી નિરપેક્ષ થાય? તો એ અને બી નિવારક હોય તો તમે એને નિરપેક્ષ કહી શકો. નિવારક એટલે છેદઘન ખાલી ઘન, એટલે કે બે ઘટના સેપરેટ હોય તો એને નિરપેક્ષ કહી શકાય. જો બે ઘટના એક ટોટલી સેપરેટ મીન્સ કે સેપરેટ નિવારક ને નિશેષ હોય ને તો લગભગ નિરપેક્ષ કહી શકાય. અને અહીંયા ખાલી નિવારક છે, આ વાત ખોટી. તો બે ઘટનાની સંભાવના સમાન હોય તો એ બંને નિરપેક્ષ કહેવાય? ના ના ભાઈ ના. પછી આનું બે ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય તો નિરપેક્ષ કહેવાય? ના. પરંતુ આ જુઓ, આ સૂત્ર છે એ ડેશ ઇન્ટુ બી ડેશ એટલે એ ડેશ છેદ બી ડેશ 1 માઇનસ પી ઓફ એ એટલે પી ઓફ એ ડેશ 1 માઇનસ પી ઓફ બી એટલે પી ઓફ બી ડેશ. તો હા, આવું થાય તો નિરપેક્ષ કહેવાય. હે ને? આવું થાય તો નિરપેક્ષ કહેવાય. પટી ગયું ને કે બાકી? ચાલો કાલથી હવે નેક્સ્ટ વાંચીએ, નેક્સ્ટ ટોપિક. ચાલો તો મળીએ કાલે. ત્યાં સુધી જય હિન્દ.